આગળ રજૂઆત કરે યદિ ઇત્યાદિ. તો આગળના શ્લોકમાં ભાષ્ય પહેલા કે 61 પાના પર 48 શ્લોક પહેલા યદિ કર્મ ફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ ઇતિ ઉચ્યતે. શું ના કરવું હોય તો કહ્યું, પણ શું કરવું હોય તો કહેવું પડે ને. પેલા કે તારે કર્મમાં તારો અધિકાર છે, સારો, તો પછી મને શું મળે છે? મા ફલે શું કદાચ કર્મ ફળમાં અધિકાર નથી, સારું, તો પછી હું કારણ કે કર્મફળ અધિક તો કર્મફળ હેતુ, કર્મફળ હેતુ ના બને, નહીં બને તો કર્મ નિષ્ક્રિય ના બને, નહીં બને તો શું કરવાનું હવે? એટલે પહેલા શ્લોકમાં શું નહીં કરવાનું એ 3 વસ્તુમાં કહી. તો હવે જો મારે કર્મ ફળ હેતુ નહીં બનવાનું, નિષ્ક્રિયતા પણ નહીં રાખવાની અને કર્મ કરવાનું, તો પછી તેના માટે કર્મ કરવાનું, કયા ઉદ્દેશથી કર્મ કરવાનું, અર્થાત કયા પ્રકારની ભાવના કે દ્રષ્ટિ રાખીને કર્મ કરવાનું, એનો ઉદ્દેશ આપવો પડે ને. એટલે જ કહે છે યદિ કર્મ ફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ કર્મ, જો કર્મ ફળથી પ્રેરાઈને કર્મ ન કરવાનું હોય તો પ્રથમ તહી કર્તવ્યમ, તો પછી આ ક્લેશાત્મક તો એ ટીકાકારનો મત છે. ભાષ્યકાર કર્મને ક્લેશાત્મક કહેતા નથી. આમ એ તો પેલા લોકોને મીમાંસકો ચર્ચા કરતા કે, પરંતુ અહીંયા ક્લેશાત્મક નથી કહેતા આપણે, કારણ કે આ તો ભગવાનની પ્રેરણાથી કહે ને, એની સેવાની પ્રેરણાથી કરતા, એમાં કોઈ ક્લેશ નથી આવતો. ક્લેશ ક્યારે હોય? ન કરવું પડે કરવાનું થાય ત્યારે ક્લેશ, કર્યા વગર ન ચાલે ક્લેશ થાય. આનંદથી કરતા હોય તો કોઈ ક્લેશ નથી. એટલે કથમ તરી કર્મ કર્તવ્ય, તો કેમ કર્મ કરવું એ ભગવાન 48મા શ્લોકમાં આ જે શ્લોક છે એ આગળના શ્લોકનું વિવરણ છે. 48મો શ્લોક, 47મો શ્લોક છે એને લોકો કર્મયોગની ચતુર્સૂત્રી કહે છે. કર્મયોગની 4 સૂત્ર આપે ભગવાને. કર્મણીય વતે અધિકાર હે, કર્મ કરવામાં તારો અધિકાર છે, અર્થાત કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવું જોઈએ. બીજું મા ફલેષુ કદાચન, કર્મફળનો આગ્રહ ના રાખીશ, કર્મફળ નક્કી કરવાનો તારો અધિકાર, સ્વતંત્રતા નથી. આમ કર્મ નક્કી કરવાની સ્વતંત્રતા તને છે, એ પણ સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનો અધિકારનો અર્થ સ્વામી દયાનંદજી મહારાજ સ્વતંત્રતા એવો કરે છે. એ બહુ સુંદર વસ્તુ છે. અહીં અધિકારનો અર્થ બીજો કર્યો, તો અધિકારનો એક બીજો અર્થ થાય છે સ્વતંત્રતા. કર્મ કરવામાં તારી સ્વતંત્રતા છે. એનો અર્થ એ થયો કે કર્મ કરવું કે ન કરવું એ તું નક્કી કરે. કરવું તો કેમ કરવું એ પણ તું નક્કી કરે. કેમ કરવું તો ક્યારે કરવું, કેવી રીતે કરવું, બધું તું નક્કી કરે, પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને. અર્થાત તારે શાસ્ત્ર વિહિત કર્મ તો કરવું જોઈએ, પણ છતાં કયું કરવું, કેમ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, આ બધું નક્કી કરવાની સ્વતંત્રતા તને છે. મા ફલેષુ કદાચન, પરંતુ એક કર્મનું ફળ અમુક પ્રકારે જ આવવું જોઈએ એ નક્કી કરવાની સ્વતંત્રતા તને નથી, કારણ કે તારામાં એક જ્ઞાન જ નથી. એ સ્વતંત્રતા કોને છે? ભગવાન કે મને છે. સારો નિયમ થઈ ગયો. આ તો આપણે જાણીએ જ છે કે કર્મનું ફળ શું આવે તો આપણે નક્કી કરી શકીએ જ નહીં. હા, કર્મ કરતા પહેલા એક પ્રકારની આપણા મનમાં એવી સમજ હોય, આપણા ભૂતકાળના અનુભવથી પ્રત્યે આપણે એમ કહી શકીએ કે આ પ્રકારે કર્મ કરશું તો આ પ્રકારનું ફળ મળશે. હા, એ બરાબર. એટલે કર્મ કરતા પહેલા એ માટેની સમજ હોવી જોઈએ, યોજના પણ હોવી જોઈએ કે આ ઉદ્દેશ્યથી કર્મ કરી રહ્યું છે. એવું નહીં કે એમને કર્મ ફળની અપેક્ષા નહીં રાખવી એટલે એમને કર્મ કર્યા કરવું નથી. કર્મફળની આસક્તિ ન હોય, ન થઈ છે કે કર્મફળ આ જ મળે એવો આગ્રહ ન હોય. તો કર્મ કરતા પહેલા હંમેશા શા માટે કર્મ કરવું, કયા હેતુથી કરવું, કયું પ્રયોજન છે એ નક્કી કરીને પદ્ધતિસર કર્મ કરવું. એમ પદ્ધતિસર કર્મ કરવાની સ્વતંત્રતા તને છે અને માટે તારે કર્મ કરવું જોઈએ. પરંતુ કર્મનું મારું ધાર્યું જે પરિણામ આવે એ પ્રકારનો આગ્રહ તને ન હોવો જોઈએ, કારણ કે એવો આગ્રહ રાખવાની તારામાં એવી જાતિ યોગ્યતા નથી. માટે એ આગ્રહ હું રાખીશ કે કર્મનું ફળ કયું આવવું જોઈએ. એટલે એક તો માથાકૂટમાં છૂટ્યા. કર્મ શરૂ કર્યા પછી મને મળશે કે નહીં મળે, શું થશે શું નહીં થાય એ મારી ચિંતા ના કરવી. એટલે કે જે આપશે ભગવાન આપી રહેશે અને માટે પ્રસન્ન છે. પછી કે છે મા કર્મફળ હેતુ અભૂહુ, કર્મફળનો હેતુ ના બની શકતા. કર્મફળની અંદર તારેમાં ભોગ બુદ્ધિ ન હોવી જોઈએ કે આ કર્મફળ મળે તો કેવું સારું, તો ખુશ. તારી પ્રસન્નતા કે ખુશી કર્મફળ પર આધારિત ના હોવી જોઈએ.
તો તેને માર ખાશે. જે વસ્તુ તું નક્કી ન કરી શકે એના પર તારી ખુશીનો આધાર હોય તો પછી તારી ખુશ થવો હોય તો ભગવાનના હાથની વાત થઈ ગઈ, તારા હાથની વાત નહીં. બરોબર છે ને? જે નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે એમાં આપણી ખુશી હોય તો બરાબર છે. કર્મ નક્કી કરવાની સ્વતંત્રતા તારી છે માટે તારી ખુશી કરવાથી હોય એ બરોબર. કર્મ ફળ નક્કી કરવાની સ્વતંત્રતા તારા ન હોવાને કારણે તારી ખુશીનો આધાર કર્મ ફળ પર ન હોવો જોઈએ. એ પણ સરળ થઈ ગયું ને. માં કર્મ ફળ એ માટે તારી ખુશી કે પ્રસન્નતા તું કર્મ ફળ પર મુલતવી ન રાખી. હમણાં જ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે કર્મમાંથી. કર્મ ફળ તો આવશે ત્યારે આવશે ને. એ લોકો કહે છે કે આવે છે મને આવશે, તો કર્મ તો અત્યારે ને વર્તમાનમાં. ભગવાન આ માણસ છે કે ચલી જવો છે મનોરથો કર્યા જ કરતો હોય, ભવિષ્યમાં રાખતો હોય, એમાંથી એને વર્તમાનમાં લાવે છે. ભવિષ્ય અર્થાત કાલ્પનિક સૃષ્ટિ, જીવ સૃષ્ટિ માંથી ભગવાન ઈશ્વર સૃષ્ટિમાં પહેલા લાવવા માંગે છે. બધું વર્તમાનમાં જીવતો સારા. કર્મ એ વર્તમાનમાં થતી વસ્તુ છે અને કર્મમાંથી આનંદ પ્રાપ્ત કરતા શીખ પેલા. એટલે માં કર્મ ફલ હેતુ કર્મફળનું સર્જન કરનાર તું ન બનીશ. તારા પોતાના સંકલ્પથી તું કર્મફળનું સર્જન ન કરીશ તો કોઈ પ્રકારનો સંકલ્પ ન કરી જેથી કર્મફળનું સર્જન કરવાની ભગવાનની જે સ્વતંત્રતા છે એના પર આપણે કાપ ન મૂકીએ. વી શુડ લીવ લેટિંગ બી ફ્રી. જીવનમાં બધાને સ્વતંત્રતા આપવી જોઈએ. દરેક જણને જેવું છે એવું રહેવાની સ્વતંત્ર. લીવ એન્ડ લેટ લીવ. તમે જીવો અને જીવવા દો. તેમ ભગવાનને પણ સ્વતંત્રતા આપવી જોઈએ કે એને જગતનું સંચાલન કેમ કરવું એ જ નક્કી કરવાની છૂટ આપણે આપવી જોઈએ. એનામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ કે તું આમ સંચાલન કેમ નથી કરતો ને આમ કેમ નથી કરતો. એનું કામ એને સોંપવું સારું, કારણ કે હી કોમ્પ્યુટર. જેમ જગતનું સંચાલન કરવું એ માટેની બધી યોગ્યતા ઈશ્વરમાં હોવાને કારણે એને આ પ્રકારે કરવું ને આમ ન કરવું એ કોઈ પ્રકારનો આગ્રહ નથી રાખતો. દેટ ઇઝ પ્રેક્ટિકલ. આગ્રહ રાખીશું દંડા ખાઈશું, કારણ કે આપણો આગ્રહ જો જગતના સ્વભાવની કે એના તંત્રની વિરુદ્ધમાં છે તો આપણે જગાવવું પડશે ને એની સાથે. ટ્રેન જે દિશામાં ચાલતી હોય એ દિશામાં દોડીને ચડો તો ચડાય પકડાય. ઉલટી દિશામાં જઈને પકડવા જઈએ તો આપણે પછડાટ જ કહીએ. હવે આપણે ખબર ના હોય કે ટ્રેન કઈ દિશામાં ચાલે, ભગવાનનું તંત્ર કઈ દિશામાં ચાલે એવું સમજવા જેવી મહાનતા આપણામાં આવે ત્યારે વાત જુદી છે. પણ જ્યાં એવું કશી સમજ પડતી નથી ત્યાં સુધી ભગવાન જે કરે છે બરોબર છે. અર્થાત આ બધી કર્મફળ એટલે કે ક્રિએશન. સર્જનનું કામ એનું છે. સર્જન આપણે નહીં કરવાનું, એટલે એ કરવું એ વસ્તુ નથી કરવા જોઈએ. અર્થાત આપણી ખુશીનો આધાર કોઈ સંજોગો પર ન હોવો જોઈએ. આ બધાનો અર્થ એવો જ છે. કર્મફળ પર ન હોવો જોઈએ કહી દો કે કર્મફળ એટલે સંજોગો. તો આપણી ખુશીનો આધાર કર્મફળ પર ન હોય એનો અર્થ એ કે આપણી ખુશીનો આધાર સંજોગો પર ન હોવો જોઈએ. સંજોગો જેવા હોય તેવામાં પણ આપણે ખુશ રહેવાની કળા, એમ નામ કર્મયોગ. કર્મ કરવામાંથી આનંદ અને સંજોગોમાંથી કોઈ પ્રકારનો આપણે આનંદનો આધાર ન હોય. આ કર્મયોગી એટલે એમને સામાન્ય માણસ છે નથી, બહુ મહાન માણસ છે. આ તો મહાન એટલે કેવો મહાન, જે બધા સંજોગોથી સ્વતંત્ર બની ગયો ને, ઈશ્વર સાથે એકવાર જોડાઈ ગયેલો આ માણસ. કર્મયોગ આપણને ઈશ્વર એટલે મસ્ત છે. ઈશ્વર સાથે જોડાવું પહેલી વસ્તુ છે, અને પછી ઈશ્વર બની જવું કે ઈશ્વર સાથે ઐક્ય એ બીજી વસ્તુ. પણ ઈશ્વરનું હું એક છે પ્રકારનું જ્ઞાન થતા પહેલા ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ. જગત સાથે નહીં, વિષયો સાથે નહીં, ભોગ સાથે નહીં, સંસાર સાથે નહીં. એ જોડાણમાંથી મુક્ત થઈને આ બાજુ જોડાણ. એટલે પહેલા આપણે એકદમ જોડાણ વગરના બની જઈએ કે પહેલા આ જોડાણનો ત્યાગ કરીને, સંસારના જોડાણનો ત્યાગ કરીને ઈશ્વર સાથે જોડાણ પહેલા કરવું જોઈએ, અને પછી એ જોડાણમાંથી પછી મુક્ત થઈ જાય. પણ બધું જ પહેલા લોકો ઈશ્વર સાથે જોડાણ પહેલા જ છોડી દે છે. ઘણા લોકો વેદાંતમાં એવું કરે છે કે હું તો ભગવાન જ છું ને, પણ ઈશ્વર સાથે જોડાવાની જરૂર જ નથી. સંસાર સાથે જોડાયેલા છે પાછા. એટલે એ બહુ એક કરુણાજનક સ્થિતિ થઈ જાય. એવું નથી. એક જગ્યાથી જોડાણ છોડવું હોય તો બીજી જગ્યાનો આધાર જોઈ જાય. આમ ઈશ્વર સાથેનું જોડાણનો આધાર હોય તો સંસાર સાથે જોડાણ છૂટે. એટલે ઈશ્વરમાંથી આનંદ મળતો હોય તો સંસારના આનંદ મુક્ત થઈએ. એટલે કે સ્વામી આ તો આટલા વર્ષો વેદાંત સાંભળ્યું, બધું બરોબર છે, લોજિકલી બધું બરોબર છે. એટલે તમે જયારે બધી દલીલો કરો ત્યારે અમારે કશો જવાબ આપવાનો હોતો જ નથી. આ વિષયમાં સુખ નથી, બરોબર છે, વિષયમાં સુખ નથી, કારણ કે આજે મળે છે ને કાલ નથી મળતું. અને તોય પણ જયારે અંદર સુખ ના હોય ત્યારે વિષય વગરનું ચાલે કેવી રીતે? તમે મને કહો. પ્રેક્ટિકલ વસ્તુ છે ને. વિષયમાં સુખ નથી એ તો બરાબર છે બુદ્ધિની દ્રષ્ટિએ, પરંતુ વ્યક્તિગત અનુભવ એવો છે કે અંદરમાં તો કશું સુખ મળતું નથી. અને તો પછી વિષય વગર કેમ ચાલે?
અંતેથી અમે તો વિષયને ભોગવવાનું ચાલુ રાખીશું. આવા તેવા એને જે કંઈ બદલવાનું નથી, વિષય ભોગ ચાલુ રાખીશું એટલે અંદરથી સુખ ક્યારેય મળવાનું નથી. એટલે એક સમય એવો પણ હોય જયારે કશે જ સુખ ના મળે. વિષયનો ત્યાગ કર્યો, અંદર હજી કઈ ઉઘાડ થયો નથી અને બહાર તો આપણે બંધ કરી દીધું. એવી સ્થિતિ આવે જ અને અંતરાળ સ્થિતિ કહેવામાં આવે છે. અંતે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ત્યારે બધી શ્રદ્ધાની ક્યારે જરૂર પડે? અંધારું હોય ત્યારે જ ને. એ શ્રદ્ધા દેખાતો તો શ્રદ્ધાનો પ્રશ્ન જ ક્યાં? અંદર અંધારું જે સમજ નથી પડતી કઈ દિશામાં જઈએ, શું થાય છે, આ બધું બરોબર છે કે નહીં, ખરેખર અંદરથી મળશે કે નહીં મળે, ભગવાન અંતરમાં છે કે નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. તો એ શ્રદ્ધા એ હંમેશા જ્ઞાનમાં પરિણામ. શ્રદ્ધા વસ્તુ એવી છે જે જ્ઞાનમાં પરિણામ. એવી વખતે શ્રદ્ધા જેવું પડે ને. અને શ્રદ્ધાની ખૂબ વાત ગીતામાં કરવામાં એ બતાવે છે કે આવો ઘણો સમય બધાને થતો હોય અને લાંબો સમય સુધી થતો હોય ત્યારે શ્રદ્ધાના તાંતણા પર આપણું બધું લટકી રહ્યું હોય અને આપણે શ્રદ્ધાપૂર્વક કર્મ કરતા હોઈએ. એવી ભગવાન એવી જાતની શ્રદ્ધાથી છે આ બધા કહે છે એ પ્રકારનું પરિણામ આવે. શાસ્ત્ર છે, ગુરુ વાક્ય છે, સત્ય બુદ્ધિના વધારણ આ બધી જરૂર પડે તો આપણે અંદર કરીએ ત્યારે ખબર પડે કે આ બધાની જરૂર પડતી હોય છે. એવી શ્રદ્ધાની જરૂર પડતી હોય છે. એવું બહારનો ત્યાગ થતો નથી જલ્દી. ત્યાગ કર્યા પછી કેવી એવી સ્થિતિમાં આવી જાય કે ક્યાંય ના રહીએ આપણે ઉભય ભ્રષ્ટ. શ્રદ્ધા હોય તો આપણે આનો પક્ષ સ્વીકારીએ, પેલાનો નહીં. અસુરો તો હંમેશા આવે જ, એવી કથાઓ આવે જ છે ઉપનિષદમાં કે દેવતાઓનો અસુરો વચ્ચે યુદ્ધ થાય એટલે અસુરો પહેલા આવીને આ દેવતાઓ પર એટલે કે ઇન્દ્રિયો ઉપર જ હુમલો કરે. અસુર અર્થાત આ ભોગ બુદ્ધિ આવે ને ઇન્દ્રિયોને કરપ એને લાંચ આપી દે. પેલો કામ બેઠેલો છે ને ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે. અમે કામ બેઠેલો છે, ભોગ બુદ્ધિ બેઠેલી હોવાને કારણે પેલા વિશ્વ ભોગ બુદ્ધિ આવીને તરત જ આને એને છેતરી જાય, લાંચ રૂશ્વત આપીને પોતાનું કરી લે. તેથી એવું થાય તો પણ એ અસુરની અસરમાં ના આવીએ અને હંમેશા આ જ અસર વચ્ચે આવવાનો આપણો દ્રઢ નિર્ણય હોય તો પછી પેલી પકડમાંથી મુક્ત થઈએ ધીમે ધીમે અને ધીમે ધીમે આપણે આ પક્ષના બનીએ. એટલે ભાગો ભક્તિ પક્ષપાત થઈ ગયો. ઈશ્વરનો પક્ષ છે, આ પક્ષ નથી. વારંવાર પેલો પક્ષ આવીને પોતાને ક્લેમ કરતો હોય તો પણ એને આપણે દાદ ન આપીએ અને ઈશ્વરનો પક્ષ જ ગ્રહણ સ્વીકારે લઈએ તો એના પક્ષમાં બરોબર અડગ રીતે રહીએ. આ બધી જ પ્રેક્ટિકલ અથવા વ્યવહારિક આવશ્યકતાઓ છે. અંતેથી ભગવાને કહ્યું કર્મફળની નિર્ણય કરવાનું તું ન કરીશ કે કર્મફળ પર તારા આનંદનો આધાર ન રાખીશ. ભવિષ્યમાં તારો આનંદનું તું આનંદ ભવિષ્ય પર મુલકી ના રાખીશ. કર્મ જે વર્તમાનમાં થયેલું છે એ જ તારા આનંદનો વિષય બને, એ જ સર્વશ્રેષ્ઠ હોય છે. એનું નામ કર્મયોગ. હવે તમે કોઈ પણ વાંચો, તમે કૃષ્ણમૂર્તિ વાંચજો તો પછી એમના વાક્યમાં આવું બધું તમને નીકળે. એ આવી રીતે વાત ના કરે. એ તો એમ કે ભવિષ્યની કોઈ સંકલ્પ ના કરવો જોઈએ, આ ના કરવો જોઈએ, એવી બધી વાતો કરે. કેમ ના કરવું જોઈએ તો ભગવાન જાણે. ભગવાન બતાવે છે કે કેમ કરવું, કેમ સંકલ્પની મુક્ત થવું. સર્વ સંકલ્પ નથી ઇદાહી ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વ અનુસજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસે. ઇન્દ્રિયાર્થ અર્થાત વિષયો પ્રત્યે પણ આપણી ભોગ બુદ્ધિ નથી ન કર્મસ્વ અનુસજ્યતે અને પછી કર્મ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ પણ નથી તો સર્વ સંકલ્પ. પણ સર્વ સંકલ્પ પહેલા સંકલ્પનો કયો ત્યાગ થાય? ઇન્દ્રિયાર્થેષુ ન સજ્યતે. ઇન્દ્રિયાર્થ વિષયની અંદર ભોગ બુદ્ધિ ન હોવી પહેલા સંકલ્પનો ત્યાગ. હવે કર્મમાં કર્તવ્ય બુદ્ધિ ન હોવી એ બીજા સંકલ્પનો ત્યાગ આવે છે. પછીનો શ્લોક આવતો હશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी एवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोस्त्वकर्मणि ભગવાને પૂરેપૂરો ઉપદેશ આપી દો અર્જુન ને. કર્મણી એવ તે અધિકાર હે અર્જુન. અત્યારે તારી અંતઃકરણ શુદ્ધિ ન થઈ હોવાને કારણે હજી તું જ્ઞાન નો અધિકાર નથી. કર્મણી એવ તે અધિકાર હે. કર્મમાં જ તારો અધિકાર છે. કયા પ્રકારના કર્મ હેતુ અધિકાર છે? મા ફલેષુ કદાચન, અર્થાત તારો અધિકાર નથી. એટલે કે કર્મ ફળની આસક્તિથી કર્મ અધિકાર. અર્જુન કહે છે અગર અર્જુન જિજ્ઞાસુ છે. યશ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિતમ મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. આમ અર્જુને પોતાની મુમુક્ષુતા કે જિજ્ઞાસા વ્યક્ત કરી. અર્જુનને બદલે બીજું કોઈ હોત, અર્જુન આગળ કહી દીધું ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. તને તો આવું કઈ જોઈતું નથી. જે નિશ્ચિતમ શ્રેયસ્યાદ, અર્જુને પોતાને શ્રેયોસી તરીકે જાહેર કર્યો અને ભગવાન પાસે નિશ્ચિત શ્રેયસની માંગણી કરી. એવું શ્રેયસ જે પ્રાપ્ત થયા પછી ક્યારે પણ દૂર ન થાય, જે પ્રાપ્ત કર્યા પછી કઈ પ્રાપ્ત કરવાનું ન રહે, એ પ્રકારના શ્રેયસની માંગણી અર્જુન કરી છે. માટે અર્જુન કહે છે કે તને કર્મમાં જ અધિકાર છે. અર્થાત કર્મમાંથી જે પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે એ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરવાની તને જરૂર છે. એમ કે કર્મમાં અધિકાર છે એનો અર્થ નહીં કે તું કર્મ જ કર્યા કર, પરંતુ જે પ્રકારનું નિશ્રેયસની તને ઈચ્છા છે એ નિશ્રેયસની પ્રાપ્તિ માટે જે પૂર્વ તૈયારી જોઈએ એ પૂર્વ તૈયારીની હજી આવશ્યકતા છે. અને એ પૂર્વ તૈયારી કર્મથી સિદ્ધ થઈ શકે એમ છે. કેવા પ્રકારના કર્મથી? તો કે એવું પ્રકારનું કર્મ જે ફલની ઈચ્છાથી કે ફલની અભિસંધિથી કરાયેલું હોય એવું કર્મ નહીં. એટલે ભગવાન કહે છે મા ફલેષુ કદાચન. આમ તો ફળમાં અધિકાર આપણો હોય જ ને. જે કર્મ કરે એનો અધિકાર ફળમાં હોય જ. ફળની અપેક્ષા જ કર્મ કરતા હોય. પરંતુ એ પ્રકારનો સંબંધ કેવો છે? સંસારમાં જ હંમેશા રાખનારો છે. આમ ફળની અપેક્ષાથી કર્મ કરે તો જરૂર કર્મ ફળ મળે, પરંતુ એ નવા કર્મ માટેની એક ભૂમિકા તૈયાર કરે. ફળ મળે એટલે થોડો આનંદ થાય, તો ફળ એને કહેવાય જે તરત લીન થઈ જાય, જોત જોતામાં જે નષ્ટ થઈ જાય એનું નામ ફળ. એટલા માટે જયારે જયારે ફળ આપણે પાર્સલમાં મોકલીએ ત્યારે અંગ્રેજીમાં લખે પેરિશેબલ, અર્થાત આ તો તરત નષ્ટ થઈ જાય મારે જલ્દી મોકલવાને. આમ જેનો નાશ થાય એનું નામ જ ફળ. એટલે ફળ લાગે સારું સ્વાદમાં, નાશ થઈ જાય એટલે વળી પાછી આપણી ભૂખ વધારે જાગૃત કરે. આમ ફળની ઈચ્છાથી જયારે કર્મ કરાય ત્યારે એ નવા કર્મની ઈચ્છાને જન્મ આપતું હોય છે. અને આમ કર્મ ફળ આ પ્રકારની આખું જે ચક્ર છે એ ચક્ર ચાલ્યા જ કરે. અને તેથી તને તો આ ચક્રમાંથી બહાર આવવાની ઈચ્છા છે, માટે તારે એવા કર્મ કરવા જોઈએ જે ફળની અભિસંધિથી કે ફળની અપેક્ષાથી નથી કરાયા, માત્ર કર્મ કરવા ખાતર કરાયા છે. કર્મ કર પરંતુ ફળની અપેક્ષા એ કર્મ ના કર. શા માટે? મા કર્મ ફલ હેતુર્ભુઃ. કારણ કે જો ફળની અપેક્ષાએ તું કર્મ કરીશ તો કર્મ ફળનો હેતુ બનીશ. અહીંયા કર્મફળનો અર્થ થાય છે કર્મફળની પ્રાપ્ત થતો જન્મ. કર્મફળનો અર્થ થાય છે કે કર્મફળ રૂપે જે પ્રાપ્ત થાય એ જન્મ. જન્મ જે આપણે પ્રાપ્ત થયો છે એ કર્મનું ફળ જ હોય છે. કારણ કર્મ કરતી વખતે અનેક ઈચ્છાઓ જે સેવી હોય એ ઈચ્છાઓ એ જન્મમાં પૂરી ન થઈ હોય, માટે એને પૂરી કરવા માટે નવો જન્મ લેવો પડે. આ જન્મ જે છે એ કર્મનું ફળ છે. અને તેથી ફળની અપેક્ષા તું કર્મ કરે તો નવા જન્મ માટેનું તું પોતે જ કારણ બની. આ સારા જન્મ મૃત્યુનું આખું જે ચક્ર છે
એ ચક્રને સતત ચાલુ રાખવા માટે તું જ કારણભૂત બનીશ. જો ફળની આશા રાખીને કર્મ કરીશ, માટે મા કર્મ ફળ હેતુ ફળની ઈચ્છા એ કર્મ ના કરે, કર્મ ફળનો એ જન્મનો હેતુ બને. તો હું તો કર્મ જ નહીં કરું, આવું કોણ તકલીફ લે? આવી તકલીફ કોણ લે? એક તો ફળની ઈચ્છાથી ફળ મળે એની પણ આશા નહીં રાખવાની, તો કર્મ કોણ કરે? તો કે નહીં, માતે સંઘ અકર્મણી. અકર્મ નિષ્ક્રિયતામાં તને પ્રીતિ ના હોય, નિષ્ક્રિય ના બની જઈશ, સક્રિય રહે, સક્રિય રહે અને નિષ્ક્રિય ના બની જઈશ, અને જો જોડે ફળની અપેક્ષા એથી કર્મ ના કરે. આટલી બધી શરતો ભગવાન આપે. અર્જુન કે તારે શેને માટે કર્મ કરો? એક તો કર્મ કરીએ છે એના માટે કશું નથી પ્રાપ્ત થાય એટલા માટે. તો કે ના, એમ ના કરે. તો કે નહીં કરું ચાલશે? તો ના, કરવાનું ખરું, કર્મ કરવાનું પણ ખરું, અને પાછી ફળની અપેક્ષા નહીં કરવાનું. ત્યારે કે છે આસક્તિ અકરણે યુક્તા છે, તમારે નિષ્ક્રિય ન બની જવું જોઈએ. તરહી ક્લેશાત્મકમ કર્મ કિમુદ્દિશ્ય કર્તવ્ય. કર્મ કરીએ તો અનેક પ્રકારનો ક્લેશ થાય, અનેક પ્રકારનો પરિશ્રમ તો કરવો પણ એ કર્મ થાય નહીં. તો કર્મ ફળની અપેક્ષા જો કર્મ ન કરવાનું હોય તો પછી શેને માટે કર્મ કરવું? એટલે એવો પ્રશ્ન અર્જુન થાય, એનો જવાબ ભગવાન એની પછીના એટલે કે 48મા શ્લોકમાં આપે છે. શંકરાચાર્ય એ જ પ્રશ્ન પૂછે છે 48ના શ્લોકની પહેલા કહે છે 61મા પાનામાં, यदि कर्म फल प्रयुक्तेन न कर्तव्यम कर्म कथम तर्हि कर्तव्यम इति उच्यते. यदि कर्म फल प्रयुक्तेन न कर्तव्यम कर्म. एक तो अकरणे आसक्ति न युक्ता છે, એક તો નિષ્ક્રિયતા મળે પ્રેમ ન હોવો જોઈએ, અર્થાત સક્રિય રહેવું જોઈએ, કર્મ તો કરવું જ જોઈએ. અને વળી બાજુ કર્મ ફલ પ્રયુક્ત ન કર્તવ્યમ, કર્મ ફળથી પ્રેરાઈને કર્મ ન કરવું જોઈએ. કર્મની પ્રેરણા કર્મ ફળમાંથી ન આવવી જોઈએ. આગળ આપણે વાત કરી કે પ્રેરણા ન હોય તેથી કર્મ ન થઈ શકે. કોઈ પણ કર્મ કરવા માટે પ્રેરણા જોઈએ. સામાન્ય મનુષ્યની પ્રેરણા ક્યાંથી આવે છે? કર્મના ફળમાંથી, કે મને આટલું આટલું મળશે, આમાં વસ્તુ પ્રાપ્ત થશે, એનાથી પ્રેરાઈને માણસ કર્મ કરે. એ વસ્તુનો ઉત્સાહ પ્રેરે કે કંઈક મળશે, કંઈક થશે, કંઈક બનશે. તો કે નહીં, એવી દેવું ના જોઈએ. એમ કરીશ તો તું ફસાઈ, પ્રાપ્તિમાં જ ફસાઈ. સામાન્ય માણસ શું કે કશું મળવાનું ના હોય તો કશું કરવું જ નહીં, કે કઈ ન બનવાનું બી કરીએ છે ને. તો કે નહીં, એવું પણ નહીં. એટલે રજોગુણ થી પ્રેરાઈને તું કર્મ ના કરીશ, તમો ગુણ થી પ્રેરાય નિષ્ક્રિય ના બનીશ, ત્યારે પછી શું કરવાનું? તો પ્રેરણા વગર તો કર્મ થાય જ નહીં. અને તેથી તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી. એક બાજુ કહે છે કે નિષ્ક્રિય ન બની જવું જોઈએ, બીજી બાજુ કહે છે કે કર્મ ફળની આસક્તિથી પ્રેરણા કર્મ ના કરવું જોઈએ. યદિ કર્મફલ પ્રયુક્ત ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ. તો પછી શેનાથી પ્રેરાઈને કર્મ કરવું જોઈએ? કંઈક તો પ્રેરણા હોવી જ જોઈએ. ભગવાને એવું ઈચ્છે છે કે આપણામાં ઉત્કૃષ્ટ પ્રેરણા હોય, શાસ્ત્રીય પ્રેરણા હોય. એ વસ્તુ 48મા શ્લોકમાં કહે છે. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તો શેમાં નિષ્ઠ બનીને કર્મ કરવું? કર્મ ફળમાં નિષ્ઠ બનીને કર્મ ન કરવું, નિષ્ક્રિયતામાં પણ નિષ્ઠ ન બનવું, પરંતુ યોગસ્થ કુરુ કર્માણી, યોગમાં નિષ્ઠ બનીને કર્મ કર. અર્થાત તારી પ્રેરણા યોગમાંથી પ્રાપ્ત થવી જોઈએ. યોગ સિદ્ધ કરવા માટે તું કર્મ કર, યોગમાં નિષ્ઠ બનીને કર્મ કર. અને તે પણ યોગમાં નિષ્ઠ બનીને કર્મ કરતો હોય ત્યારે પણ સંગમ ત્યક્ત્વા ધનંજય. આ કર્મ કરવાથી અમુક પ્રકારનું ફળ મને મળે એ પ્રકારનો સંગ કે આસક્તિ કર્યા વગર કર્મ કર. આ યોગ એટલે શું? ભગવાન આપ તમે કહો છો કે યોગમાં નિષ્ઠ બનીને કર્મ કરવું, આ યોગ એટલે શું? સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ એટલે યોગ. આમ સમત્વમાં નિષ્ઠ બનીને કર્મ કર. સમત્વ એટલે સમાનપણું,
તેમાં સમાનપણું સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂતવા. સિદ્ધિ એટલે સફળતા, અસિદ્ધ એટલે નિષ્ફળતા. સફળતા અને નિષ્ફળતાને સમાનમાં સમસ્વ બુદ્ધિ રાખીને તું કર્મ કર. સુખ દુઃખે સમય કૃત્વા, લાભાલાભો સમય કૃત્વા, જયા જયો સમય કૃત્વા. આગળ કહ્યું એટલે સુખ અને દુઃખમાં સમાન બુદ્ધિ, લાભ અને ગેરલાભમાં સમાન બુદ્ધિ, જય અને પરાજયમાં સમાન બુદ્ધિ. એનું નામ સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂતવા. સફળતા અને નિષ્ફળતામાં સમાનતા, સમાન બુદ્ધિ રાખીને તું કર્મ કર. કારણ કે સમસ્વમ યોગ ઉચ્યતે. આ સમસ્વને યોગ કહેવામાં આવે છે. શંકરાચાર્ય ભગવાન સમજાવે છે. યોગસ્થઃ સન્ન કુરુ કર્માણિ કેવલમ ઈશ્વરાર્થમ તત્રાપિ ઈશ્વરઃ મે તુષ્યતો ઇતિ સંગમ ત્યક્ત્વા ધનંજય. યોગસ્થ એટલે યોગસ્થ સન્ન, યોગસ્થ બનીને એટલે યોગમાં જેને નિષ્ઠા છે એને કહેવા છે યોગસ્થ. યોગે નિષ્ઠા અસ્ય સહ યોગસ્થ. યોગમાં જેને નિષ્ઠા છે અને યોગનો અર્થ કરવામાં છે ઈશ્વરાર્પણ બુદ્ધિ. કેવલમ ઈશ્વરાર્થમ. શંકરાચાર્ય સમજાવે છે યોગસ્થ એટલે કેવલમ ઈશ્વરાર્થમ. કર્મનું જયારે અનુષ્ઠાન કરીએ કે કર્મ જયારે કરીએ ત્યારે કઈ ઉદ્દેશ્ય હોવો જોઈએ. કોઈ પ્રકારના ઉદ્દેશ્ય વગર તો કર્મ ન કરી શકીએ. કોઈ પ્રકારનું પ્રયોજન મનમાં ન હોય તો કર્મ ન થઈ શકે. એ પ્રયોજન આપણને પ્રેરણા આપતું હોય તો કર્મનું ફળ પ્રાપ્ત થાય એ પ્રકારની પ્રેરણા નહીં, પરંતુ કેવલમ ઈશ્વરાર્થમ ફલાંતર અપેક્ષમ અંતરેણ ઈશ્વરાર્થમ તત્પ્રસાદનાર્થમ અનુષ્ઠાનમ. કે મને અમુક પ્રકારનું ફળ મળે, અમુક પ્રકારનું વળતર મળે એ પ્રકારની ઈચ્છાથી પ્રેરાય નહીં, એ પ્રકારની વૃત્તિ રાખ્યા વગર કેવલમ ઈશ્વરાર્થમ તત્પ્રસાદનાર્થમ. ઈશ્વર પ્રસન્ન થાય. આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય એને કહેવાય છે કેવલમ ઈશ્વરાર્થમ. શંકરાચાર્ય કહે છે માત્ર ઈશ્વર માટે જ કોઈ પ્રકારનું. આ યોગની મહાન ઉત્કૃષ્ટ અવસ્થાની વાત છે. આ શ્લોકનું શંકરાચાર્ય જે રીતે અર્થઘટન કરે છે એ યોગની અત્યંત ઉત્કૃષ્ટ અવસ્થાની વાત કરે. આપણે શરૂઆત કરીએ ત્યારે આવા ન હોઈએ, પરંતુ યોગની ઉત્કૃષ્ટ અવસ્થા કઈ છે કેવલમ ઈશ્વરાર્થમ. માત્ર ઈશ્વર માટે જ, એટલે કે ઈશ્વર પ્રસાદનાર્થમ. આનાથી ઈશ્વર પ્રસન્ન થાય. કેવળ ઈશ્વર પ્રસન્ન થાય એ જ માત્ર એક ભાવના છે, એ જ માત્ર એક દ્રષ્ટિ છે. તો પછી આપણે જયારે ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરીએ ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય એવી તો અપેક્ષા રહે જ ને ભાઈ. સુખ તો રહે ને. આપણે કઈ કામ કરીએ, સરસ રસોઈ બનાવીએ, કોને માટે? કોઈ પ્રસન્ન થાય એ માટે. ચાલ મારી પ્રસન્નતા માટે હું રસોઈ નથી બનાવતો, કોઈ અન્ય પ્રસન્ન થાય એ માટે રસોઈ બનાવીએ, ભોજન બધું તૈયાર કરીએ ને પછી અર્પણ કરીએ. એ પ્રસન્ન થાય એવી તો અપેક્ષા રહે જ ને મનમાં. તો કે નહીં. તર્હિ ઈશ્વર સંતોષ અભિલાષ ગોચરી ભૂતો ભવિષ્યતિ. જો ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા હોઈએ તો ભગવાન પ્રસન્ન થાય એવી જાતનો અભિલાષ તો રહે જ. એટલે શંકરાચાર્ય ભગવાન કહે છે તત્રાપી ઈશ્વર મે તુષ્યતુ. એ જે સંગમ છે બહુ કડક છે. સંગમ ત્યક્ત્વા તત્રાપી ઈશ્વરો મે તુષ્યતુ. તત્રાપી એટલે શું? ઈશ્વર પ્રસાદનાર્થે કર્માનુષ્ઠાન સ્થિતેપી. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા હોઈએ ત્યારે પણ કર્મ કરવું માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર, આના માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર કર્મ કરતા હોઈએ ત્યારે પણ તત્રાપી ઈશ્વરો મે તુષ્યતુ. ભગવાન મારા પ્રસન્ન થાવ. આમ ભગવાન મારા પ્રસન્ન થાવ એ પ્રકારનો સંગનો પણ ત્યાગ કરે. સંગમ ત્યક્ત્વા એટલે કોઈ પ્રકારની અપેક્ષા નહીં. કેટલી બધી સમસ્ત બુદ્ધિ. આ યોગી એટલે શું? જેનું ચિત્ત કેવું છે? કોઈ પ્રકારનું ચલન જવા નથી. ઈશ્વર પ્રસન્ન થયો કે ના થયો એની પણ જ્યાં દરકાર નથી. એટલો કર્મમાં એને આનંદ છે. વિચાર કરો, એને કર્મમાં એટલો આનંદ આવતો છે કે ઈશ્વર પ્રસન્ન થાય એ હેતુથી એટલો આનંદ આવતો છે કે ઈશ્વર પ્રસન્ન થયો કે ના થયો એની પણ ચિંતા નથી. આ સાત ઈશ્વર પ્રસન્ન થાય તો મને આનંદ થાય
એટલી પણ એની દરકાર એટલે કે એટલી પણ અપેક્ષા નથી. એનો આનંદ પૂરેપૂરો કર્મ કરવામાંથી જ એટલો આવતો હોય છે. એવું નથી કે યોગીનો છે નહીં કે માત્ર બરોબર બેસી રહ્યો છે આમ કે હું તો કશું મારામાં વિકાર જન્મે જ નહીં, એવું નહીં. આ તો જ્ઞાનની વાત છે. જ્ઞાન તો આનંદ સ્વરૂપ છે ને, એટલે હેતુ એ જ અહીંયા. એવું નહીં કે હું તો બસ મારામાં કોઈ પ્રકારનું ચલન થવા જ નહીં દઉં ને ઈશ્વર પ્રસન્ન થયો કે જોઈ જ નહીં, એવું નહીં. યોગી તો બધેથી પોતે આંખો બંધ કરીને બરોબર ટટ્ટાર બેસી જાય, એવું આપણે નહીં કરતા. એ તો કે કર્મ કરવામાં જ એટલો આનંદ છે કે પછી ભગવાન પ્રસન્ન થયો કે ન થયો એ જોવાની પણ એને ચિંતા નથી. કદાચ ભગવાન પ્રસન્ન ન થયો તો બીજી વાર કર્મ કેમ કરવું, એનાથી દુઃખી થયા વગર બીજી વાર કેમ કર્મ કરવું જેથી ભગવાન પ્રસન્ન થાય, એ પ્રકારની એની ભાવના કરે કે આપણા કર્મથી ભગવાન પ્રસન્ન ના થયો એવું લાગે છે તો એવું કેવી રીતે કરવું જેથી ભગવાન પ્રસન્ન થાય એ રીતે. પરંતુ મારા કર્મથી ભગવાન પ્રસન્ન થાય તો જ મને કર્મની પ્રેરણા મળે, એ તકલીફ છે. ખૂબ પૂજા વગેરે આપણે કરતા હોઈએ અને ભગવાન પ્રસન્ન થાય અને આપણા કાર્યો કરે એ પ્રકારની અપેક્ષા જો મનમાં રાખી હોય તો પછી ભગવાન પ્રસન્ન આપણી દ્રષ્ટિએ ભગવાન પ્રસન્ન ના થાય તો આપણી શ્રદ્ધા લગી જાય અને તો પછી કર્મની પ્રેરણા મળતી હોય મોદી બંધ થઈ જાય. ચલો મારે માટે કઈ કરતો નથી પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું, પણ ભગવાન પ્રસન્ન થયા કે નહીં એ માટેનો માપદંડ કયો, કશું મને અનુકૂળ થાય ત્યારે ભગવાનની બહુ કૃપા છે. શા પરથી કહો છો? કારણ કે અમારી યાત્રા સફળતા થઈ, અમને કશું થયું નહીં કઈ કઈ. આમ ભગવાન પ્રસન્ન થયો એ માટે આપણો માપદંડ કયો, આપણને અનુકૂળ કઈ વસ્તુ બની એટલા માટે. એવું ના બન્યું હોત તો આપણે એમ કહે કે ભગવાન પ્રસન્ન થયો નથી, એવું થયું ને. અર્થાત ભગવાનની પ્રસન્નતાનું માપ પણ આપણે હંમેશા આપણી સગવડ પ્રમાણે જ કરતા હોઈએ છીએ ને. એ કે છે એવું પણ ના જોઈએ. આની પાછળ હેતુ એ છે કે કોઈ રીતે ઈશ્વરને મૂલવવો નહીં, આપણા માપદંડ કોઈ પણ રીતે ઈશ્વરને મૂલવવો નહીં. ઈશ્વર અમુક જ કરે તો પ્રસન્ન થયો, એ તો પ્રસન્ન જ હોય છે અને માટે અમુક વસ્તુ કરે તો જ પ્રસન્ન થયો અને અમુક ના કરે તો પ્રસન્ન ના થયો. એ પ્રકારની જરૂરિયાત એના પર ન લાદવી, એને બધી રીતે મુક્તિ આપવી ઈશ્વરને. એટલે ભક્ત છે ને એ ભગવાન પર કોઈ પ્રકારનું બંધન લાદતો નથી. ભગવાન આમ કરે તો જ હું કહું કે આ ભગવાન મારા પર કૃપા કરે છે અને આમ ન કરવાની કૃપા નથી, એ કોઈ પ્રકારનું બંધન ભગવાન પર ન રહે. એટલી બધી ઉત્કૃષ્ટ ભક્તિ છે. તો કોઈ મહાન એવો દુર્લભ ભક્ત હોય જે આ પ્રકારની ભક્તિ કરતો હોય, પણ આ આપણું ધ્યેય છે. તો આપણું મન કોઈ પ્રકારના ચલન નહીં. તો જ્ઞાન ક્યારે થાય? મનમાં કોઈ પ્રકારનું ચલન ના હોય. યોગ એટલે શું? ચિત્ત વૃત્તિ નિરોધ. એ યોગની વાત ભગવાન કરે છે. સામાન્ય યોગનો અર્થ એવો આપણે કરીએ કે આસન પ્રાણાયામ વગેરે સિદ્ધ થતી જે ચિત્તવૃત્તિ નૈશ્ચલ્ય છે એ અહીં ચિત્તવૃત્તિ નૈશ્ચલ્ય પ્રાપ્ત કરવાનું છે એનો માર્ગ જુદો છે, પરિણામ એનું એ જ છે. યોગી લોકો જે ચિત્તવૃત્તિ નિરોધ અર્થાત ચિત્તની જે સમાનતા, ચિત્તમાં ચલન વર્જિતતા, એટલે આગળ ભગવાન છેલ્લે કહે છે અચલા શું પેલો શ્લોક છે શ્રુતિ પ્રતિપન્નાતે યદા શાસ્ત્રતિ નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ સદા યોગમ અવાપ્સ્યતિ. સમોલ આત્મની આત્મા તારી બુદ્ધિ અચલા બની જાય, નિશ્ચલા બની જાય, એ આ બધાને પરિણામ. તો કઈ વસ્તુ બુદ્ધિને ચલાયમાન કરતી હોય છે? ઈચ્છા, કોઈ પ્રકારની અપેક્ષા આ બુદ્ધિને ચલાયમાન કરે. અને જ્યાં જ્યાં અપેક્ષા હોય, જ્યાં જ્યાં આશા હોય ત્યાં નિરાશા જન્મવાની પૂરેપૂરી શક્યતા છે. તો નિરાશા વળી પાછી આશા હંમેશા ઉત્કંઠા ઉત્પન્ન કરે એટલે પણ બુદ્ધિ ચલાયમાન હોય, બુદ્ધિ સ્થિર આશા હોય. અને જયારે આશામાં નિરાશા જન્મી વળી પાછી બુદ્ધિમાં ચલાયમાનતા. એટલે આપણી બુદ્ધિ એવી સ્થિર બની જાય, એવી નિશ્ચલ બની જાય, ચંચળતા રહિત બની જાય, જેનો કોઈ પણ પ્રકાર. એવા માટે ભગવાન તૈયાર કરવા માંગે છે. ભગવાન અર્જુનને એવી વસ્તુ માટે તૈયાર કરવા માંગે છે કે એમાં તો સમાધિસ્થ કે છે. સમાધિસ્થ યોગી કેવો હોય જેની બુદ્ધિમાં કોઈ પ્રકારની ચલાયમાનતા નથી. અને ભગવાન અહીંયા એ પ્રકારની ચંચળતામાંથી મુક્ત કરવા માંગે છે જે હંમેશા ઈચ્છામાંથી કે આશામાંથી જન્મે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કોઈ પ્રકારના સર્વ પ્રકારની કામનાઓનો ત્યાગ થઈ ગયો. આપણી કામના છે, અંતિમ કામના કે ઈશ્વર પ્રસન્ન થાવ. બીજી બધી નાની નાની કામના તો જતી રહી એનો પ્રશ્ન જ નથી. અંતિમ કામના રહી જાય
ઈશ્વરો મેં તુષ્યતું, ઈશ્વર મારો પ્રસન્ન થાવ, એ અર્જુન એ પ્રકારની કામના પણ રાખ્યા વગર બીજું સંગમ ત્યક્ત્વા. આ તો એવું છે ને, આપણું મન જે છે એનું સતત આત્મનિરીક્ષણનો આ પ્રશ્ન છે કે મન કેવી કેવી કામનાઓ રાખતું હોય. આ મનમાં અનેક પ્રકારની કામનાઓ ભરી હોય છે અને મન હંમેશા એવું છે કે ગણતરી બાજ જ હોય અને તેવી કોઈ ગણતરી મનમાં રહેવાની. કોઈ પણ કર્મ કરતા પેલા કઈક ગણતરી હોય તો ભલે આપણા મનનું નિરીક્ષણ કરીને જોવું છે કે મન કઈ ગણતરીઓ રાખતું હોય છે. એમ કરીશું તો આપણે પોતાના મનથી પરિચિત થઈશું અને ધીમે 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 જયારે જોઈએ કે મન આવી આવી ગણતરી રાખે છે તો કેવી રીતે મનને આપણે કેળવવાનું સતત અને એ પ્રકારની ગણતરીમાંથી એ પ્રકારની વર્તન અપેક્ષાની મનને મુક્ત નહીં કરીએ તો મન તો એની ટેવ ચાલુ રાખશે. એટલે આપણે મનનું સતત નિરીક્ષણ કરતા રહીએ સભાનતાથી અને કયા કયા પ્રકારની અપેક્ષાઓ, કયા કયા પ્રકારની ગણતરીઓ, કયા કયા વર્તનની આશાઓ મનમાં રહેલી છે એનાથી પરિચિત થતા જઈએ અને સાથે સાથે મનને કેળવતા જઈએ કે જો આ પ્રકારની અપેક્ષા પૂરી થશે તો પણ શું, તો બસ આ તારી અંતિમ અપેક્ષા છે, બીજી અપેક્ષા છે તો કે નહીં આ અપેક્ષા પૂરી થશે નવી તો જોઈએ જ. તો કે છે કે જ્યાં સુધી તો આપણે મનને કહેવું જોઈએ કે જો આ પ્રકારે ભીખ માંગ્યા જ કરવાની હોય એનો શું અર્થ છે. મન માટે કોઈ અપેક્ષા કોઈ દેવી જોઈએ. અપેક્ષાથી કોઈનું કલ્યાણ થયું નથી. જે કલ્યાણ કરનાર ઈશ્વર તો પ્રાપ્ત જ છે અને તેથી જે પ્રાપ્ત છે એના માટે પ્રાપ્તિની ઈચ્છા શું કરવાની. પ્રાપ્ત જ છે. પ્રાપ્તિ જયારે બરોબર મનમાં સેટ થઈ જાય પછી કશું ના રહે. મન તો એવું છે ને અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છતું જ હોય છે અને તેથી જે પ્રાપ્ત વસ્તુ છે એનો અનાદર થતો જ રહે છે. કે જે પ્રાપ્ત છે ઈશ્વર એનો અનાદર ન થાય એટલા માટે પ્રાપ્તિની બધી ઈચ્છામાંથી મનને મુક્ત કરવાની આવશ્યકતા છે. વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં હોવી એના માટે સ્વાભાવિક છે, એમાં કોઈ આપણો વાંક નથી. ભગવાને મન બનાવ્યું છે જેવું પરાંચિખાને વ્યતૃણ સ્વયંભૂ. ભગવાને મન અને ઇન્દ્રિયોને આવી બહિર્મુખ બનાવેલા જ છે. એટલે આપણું મન બહિર્મુખ હોય આપણો કોઈ વાંક નથી. પરંતુ એ બહિર્મુખતા જ આત્મનિષ્ઠા માટેનો અંતરાય છે. આત્મનિષ્ઠા મનમાં જન્મે એ માટેનો અંતરાય કયો છે? આ બહિર્મુખતા. અંતેથી મનને બહિર્મુખતામાંથી મુક્ત કરવું અને એ કે એકદમ ચમત્કારથી નહીં થઈ જાય. મનની બહિર્મુક્તાથી આપણે પોતે પરિચિત બનીએ કે જો આને બહિર્મુક્તા કહેવાય, જો આમાં અપેક્ષા રહી છે, જો આની પાછળ આવી આશા છે. જેમ જેમ તમને બહુ આશ્ચર્ય થશે કે કેવું મન છે અને એવું તો બુદ્ધિમાન છે. એવી રીતે આમ જેમ બિલ્લી પગે આવીને ખબર પણ ના પડે એવી રીતે સૂક્ષ્મતાની જાત જાતની ઈચ્છાઓ સેવતું હોય છે કે આપણે પોતાને પણ આશ્ચર્ય થાય. પણ એ પણ એક આનંદની વસ્તુ છે. આમ જેમ જેમ મનથી પરિચિત થતા જઈએ તેમ તેમ એમાં રહેલી અપેક્ષાઓથી ધીમે ધીમે આપણે મુક્ત બનતા જઈએ. આમ કરવાથી આપણું મન ધીમે ધીમે નિશ્ચલ બનશે એટલે સમસ્ત બનશે. એટલે કહે છે તત્રાપી ઈશ્વરો મેં પુષ્યતું સંગમ ત્યક્ત્વા ધનંજય. સંગનો અર્થ કહેવામાં છે ફલ અભિલાષમ કર્તૃત્વ અભિનિવેશમ છે. સંગમ ત્યક્ત્વા સંગનો ત્યાગ કરીને. આમાં પણ બે વસ્તુઓ છે. સંગ બે પ્રકારનો હોય છે. સંગ એટલે કે આસક્તિ. આસક્તિ જે શબ્દમાંથી બને છે સજ એમાંથી સંગ શબ્દ બનેલો છે. સંગ એટલે કોની સાથે સંગ રાખીએ છીએ આપણે? ફળ સાથે સંગ નહીં રાખવાનો. એટલે કે છે ફલ અભિલાષમ ત્યક્ત્વા. ફળ સાથે સંગ ના કરવો. ભગવાન કોની સાથે સંગ ના કરવો એ બતાવે છે. અને કોની સાથે સંગ કરવો? ફળ સાથે સંગ ના કરીશ. તેથી ફળનો જે સંગ અભિલાષ છે એ ત્યાગ કરીને કર્તૃત્વ અભિનિવેશમ છે. કર્તૃત્વ અભિનિવેશ એટલે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારે કર્મ અભિમાન જે છે એનો પણ ત્યાગ અત્યંત સૂક્ષ્મ છે. તો પહેલો ત્યાગ કયો છે કે ફળની અપેક્ષા એનો ત્યાગ. એ ત્યાગ પ્રમાણમાં સરળ છે પરંતુ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન જે છે એનો ત્યાગ વધારે મુશ્કેલ છે. એ ત્યાગ પણ હું કરી રહ્યો છું કે નહીં, હું નથી કરતો, આ ઈશ્વર જ કરાવી રહ્યો છે. ઈશ્વર જ મારી દ્વારા સર્વ કર્મ કરી રહ્યો છે. આ પ્રકારની સભાનતા. નહીતર મેં કર્મ કર્યું હોય તો તરત જ કર્મનું પરિણામ મને લાગવાનું જ. અને કર્મનું પરિણામ અનુકૂળ આવે તો હર્ષ જન્મવાનો, એનું પરિણામ પ્રતિકૂળ આવે શોક જન્મવાનો. કર્મ પર આપણી છાપ હોય તો એના કર્મફળ પર આપણી છાપ પડવાની જ. ભલે કર્મફળથી પ્રેરાઈને કર્મ ના કર્યું તો પણ મેં કર્મ કર્યું એટલે હંમેશા અમુક પ્રકારનું કર્મ થવું જ જોઈએ એ પ્રકારની અપેક્ષા હોય
અંતેથી કઈ ને કઈ હર્ષ અને વિષાદ જન્મવાની બધી શક્યતા ઉભી થવાની. અંતેથી ધીમે ધીમે આ વસ્તુથી પણ આપણે કેળવણી કે આ કર્મ પર ઈશ્વરની છાપ હોય, આપણી છાપ નહીં. એટલે કર્મ પણ ઈશ્વર કરી રહ્યો છે, હું નહીં. આગળ આવશે બધા શ્લોકોમાં, ત્રીજા અધ્યાયમાંની ચર્ચા આવશે કે હું તો ઈશ્વરનો સેવક છું અને ઈશ્વર સ્વામી છે. આ સ્વામીની આજ્ઞાથી હું કર્મ કરી રહ્યો છું. અથવા 11મા અધ્યાયમાં ભગવાન કહે છે નિમિત્ત માત્ર હવે સાચું, હું તો માત્ર નિમિત્ત જ છું અને ઈશ્વર સર્વ કર્મ કરી રહ્યો છું. એવડે તો પ્રકૃતિના ગુણોથી સર્વ કર્મ થઈ રહ્યા છે. અહંકાર વિમૂઢાત્મા કરતા મન્યતે. આમ પ્રકૃતિ સાથે જેને અહમ ભાવ છે એવો જે મૂળ આત્મા છે એ જ માણસ એમ કહેતો હોય છે કે હું કર્મ કરી રહ્યો છું. વાસ્તવમાં સર્વ કર્મ ઈશ્વર કરી રહ્યો છે, એને માટે હું નિમિત્ત માત્ર છું. આ બધી વસ્તુમાં બહુ સભાનતા જોઈએ, ખૂબ સભાનતા જોઈએ. અને આની આ જ વાત ભગવાન સતત ગીતામાં દોહરાવ્યા જ કરે છે. એટલે ભગવાન જયારે કહે છે કે સંઘનો ત્યાગ કરો, એટલે બે પ્રકારના સંઘના ત્યાગ કરવાની વાત છે. એક તો ફળ માટે જે અભિલાષા હોય છે એનો ત્યાગ, અને બીજું કર્તૃત્વનો જે અભિમાન હોય છે કે હું કરી રહ્યો છું એનો ત્યાગ. આમાં અજ્ઞાન તો છે જ હજી. એટલે અંતિમ જે ત્યાગ છે એ તો જ્ઞાનથી જ થાય, પરંતુ અજ્ઞાનના ક્ષેત્રમાં પણ કર્મફળની અભિલાષા અને હું કર્મ કરું જે પ્રકારનું અભિમાન, કર્તૃત્વ તો નથી જવાનું, પરંતુ આ મારું કર્મ છે એ પ્રકારનું અભિમાન. મને કઈ જોઈતું નથી. એવું છે ને, આપણે સમાજ સેવા કરવા નીકળ્યા હોય ત્યારે એમાંથી કઈ પ્રાપ્ત નથી કરવાનું. આપણે તો નિષ્કામ અથવા નિસ્વાર્થ સેવા કરીએ, પણ હું સેવા કરી રહ્યો છું એ જાતનું તો કહેતું જ હોય છે. અંતેથી એ પણ ધીમે ધીમે જતું રહે. સેવામાંથી કઈ પ્રાપ્ત નથી કરવું એ તો સરસ, બહુ સુંદર વસ્તુ છે, પણ જોડે હું સેવા કરી રહ્યો છું આ પ્રકારનું જે એક આપણી સભાનતા હોય છે, ધીમે ધીમે એમાંથી પણ મુક્ત થઈ જાય. ઈશ્વર કરાવી રહ્યો છે, હું કરું છું તો બરોબર છે, હું ઈશ્વરની પ્રેરણાથી કરું છું. તેથી એ પણ ભગવાનની કૃપા છે કે આટલું કરું છું. હું કરું છું એવું નહીં, પરંતુ ઈશ્વરનો અનુગ્રહ છે કે આ મારે થઈ રહ્યું છે. ઈશ્વર મારા વડા કરી રહ્યો છે. ઈશ્વરે આ કરવામાં મને નિમિત્ત બનાવ્યો, એ આનંદ છે. તો આ રીતે સંગમ તત્વા. હજી પેલું કર્તૃત્વ ત્યાગ એવું તો શક્ય નથી ને. કર્મયોગી માટે કર્તૃત્વનો ત્યાગ શક્ય નથી, કારણ કે કર્તૃત્વ ન હોય તો કર્મ જ ના થાય. એટલે અજ્ઞાનને કારણે હજુ મારી જાતને કરતા માનું છું, અહમભાવ તમારામાં છે, અને છતાં પણ કર્મનો અભિમાન હોય છે. ક્યાં મારું કર્મ છે, હું આ કરું છું વગેરે, તો મારા વડે આ થયું એ પ્રકારનું જ અભિમાન છે, એનો ત્યાગ. એટલે એક ફલ અભિલાષમ કર્તૃત્વ અભિનિવેશમ ત્યક્ત્વા સંગમ ત્યક્ત્વા. એ જ શંકરાચાર્ય સમજાવે છે કે શું સંગમ ત્યક્ત્વા એટલે ભગવાન પોતે શ્લોકમાં સમજાવે છે. સંગમ ત્યક્ત્વા ધનંજય એટલે શું? સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વા. એનો અર્થ એવો થયો, પેલા યોગસ્થ કુરુ કર્માણી, યોગમાં નિષ્ઠ બનીને કર્મ કર, અને સંગમ ત્યક્ત્વા કર્માણી કુરુ, સંગનો ત્યાગ કરીને કર્મ કર. સંગનો ત્યાગ કરવો એટલે શું? સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાનતા હવે એનું નામ સંગનો ત્યાગ. યોગ એટલે શું? સમત્વમ એટલે યોગ. આમ ભગવાન પોતે પહેલી પંક્તિમાં જે વસ્તુ કહે છે એનું વિવરણ બીજી પંક્તિમાં કરે છે. પહેલી પંક્તિમાં ભગવાન બે શબ્દ વાપરે છે, એક યોગ શબ્દ વાપરે છે અને બીજું સંગનો ત્યાગ એ વાપરે છે. સંગનો ત્યાગ સમજાવે છે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાનતા, અને યોગ એટલે કે છે સમત્વ, એનો સહયોગ. એ વસ્તુ શંકરાચાર્ય આગળ સમજાવે છે. ફલતૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણે સત્વશુદ્ધિયા જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ તદ્વિપર્યયા અસિદ્ધિ તયોઃ સિદ્ધ સિદ્ધ્યોઃ અપી સમઃ તુલ્યો ભૂત્વા કુરુ કર્માણિ. ફલતૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણી. આ તો થઈ રહ્યું છે યોગસ્થ કુરુ કર્માણી. યોગસ્થ એટલે ફલતૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણી.
ફલની તૃષ્ણા રહિત જયારે કર્મ થઈ રહ્યા છે, ફલની કોઈ પ્રકારની તૃષ્ણા વગર પણ જયારે કર્મ થઈ રહ્યા છે ત્યારે સિદ્ધિ મને પ્રાપ્ત થાય. કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય? પેલી બધી સિદ્ધિઓ તો આપણે જોઈ ને, અણીમાં ગરિમામાં તો કોઈ રસ નથી. જે જ્ઞાન ઈચ્છે છે એને એવી સિદ્ધિ ના, તો બધું બધી માથાકૂટ થઈ જાય. એવી સિદ્ધિ જો પ્રાપ્ત થાય તો એ મોટો બોજ બની જાય. એવા બોજ કોઈ જોઈતા નથી. ભગવદ ગીતામાં જે સિદ્ધિની વાત કરે છે, કેવી સિદ્ધિ? અંતઃકરણ સિદ્ધિ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તદં સ્વકર્મણા સમભ્યર્ચ્ય સિદ્ધિમ વિન્દતિ માનવ. ભગવાન કઈ સિદ્ધિની વાત કરે છે? અંતઃકરણ સિદ્ધિ રૂપી સિદ્ધિ. એ મહાન સિદ્ધિ છે. એટલે એ જ કહે શંકરાચાર્ય કે તત્વ શુદ્ધિયા જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ. પહેલી કર્મયોગ થી પહેલી સિદ્ધિ કે છે તત્વ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. અંતઃકરણ શુદ્ધિ અર્થાત રાગ દ્વેષમાંથી મુક્તિ, ઈચ્છામાંથી મુક્તિ, આગ્રહમાંથી મુક્તિ, અંતઃકરણ શુદ્ધિ. આ આપણું અંતઃકરણ જે વસ્તુ જેવી છે તે મૂલવી શકે, પોતાના કોઈ પ્રકારના આગ્રહો અંદર ઉમેર્યા વગર. વસ્તુ આમ હોવી જોઈએ અને આમ ન થવી જોઈએ એ પ્રકારનો આગ્રહ રાખ્યા વગર જેવું છે તેવું જ મૂલવી શકે, સમજી શકે, માણી શકે, એનું નામ શુદ્ધ અંતઃકરણ. શુદ્ધ અંતઃકરણ એવું હોય જે દરેક વસ્તુ માણી શકે, એને આનંદ માટે કશાની જરૂર નથી, જે છે એનો જ આનંદ જે માણી શકે એનું નામ શુદ્ધ અંતઃકરણ. વસ્તુ પોતાની ઈચ્છા પ્રમાણે હોય તો માણી શકું એ અશુદ્ધ અંતઃકરણ. વસ્તુ જેવી છે તો એ માણી શકે એવું નામ શુદ્ધ અંતઃકરણ. ગમે તે થાય આનંદ છે. કેમ આનંદ છે? ઈશ્વર જ છે. ઈશ્વર કરેલું છે તે ઈશ્વર છે. એ પ્રકારની સફળતા અને નિષ્ફળતામાં સમાન બુદ્ધિ રાખે. એનો અર્થ એ કે સફળતા જ આપે છે એ પણ ઈશ્વર આપે છે, નિષ્ફળતા આપે છે એ પણ ઈશ્વર આપે. અનંત પ્રસાદ બુદ્ધિ. સ્વામીની ભાષામાં કહીએ તો સફળતા એ પણ ઈશ્વરનો પ્રસાદ છે, નિષ્ફળતા એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. વાસ્તવમાં સફળતા અને નિષ્ફળતા એ આપણા મનના ખ્યાલો છે. જગતમાં સફળતા અને નિષ્ફળતા નામની કોઈ વસ્તુ ભગવાને રચી નથી. ભગવાન તો માત્ર કર્મનું ફળ રચતો હોય છે અને તે પણ કર્મ પ્રમાણે રચતો હોય છે, કર્મને અનુરૂપ રચતો હોય. જે પ્રકારનું કર્મ આપણે કર્યું હોય એને અનુરૂપ કર્મનું ફળ રચવું એ ભગવાનનું કાર્ય છે. ભગવાન એટલે ભગવાનના નિયમોનું કાર્ય છે. એમાં સફળતા કે નિષ્ફળતા નામની કોઈ વસ્તુ હોતી નથી. પરંતુ કર્મ કરતા પહેલા આપણી પોતાની અમુક પ્રકારની અપેક્ષાઓ હોય છે કે આ કર્મનું પરિણામ આવું આવે તો સારું, એવું પરિણામ આવે કે એથી વધારે સારું પરિણામ આવે તો આપણે ખુશ થાય, હર્ષ થાય. એવું પરિણામ ન આવે કે ઉલટું પરિણામ આવે તો વિષાદ થાય. એટલે સામાન્ય રીતે કર્મનું પરિણામ જયારે આવે ત્યારે હર્ષ કે વિષાદ એક પ્રકારનો પ્રત્યાઘાત કે રિએક્શન જન્મતું હોય. આ પ્રત્યાઘાત કે રિએક્શન અર્થાત આવેગ ને કહેવામાં છે અશુદ્ધિ. જ્યાં સુધી આવેગાત્મક આપણો સ્વભાવ હોય ત્યાં સુધી મન ક્યારે પણ સ્વસ્થ ન હોય. ભગવાન એવું ઈચ્છે છે આપણું મન સ્વસ્થ બને. સ્વસ્થ ત્યારે બને જયારે આવેગોમાંથી મુક્ત હોઈએ. આવેગ જ્યાં સુધી હોય ત્યાં સુધી વસ્તુ જેવી છે તેવી આપણે સ્વીકારી શકીએ નહીં. અને એ જ આવેગ પોતાની ઈચ્છા પ્રમાણે એવો આવેગ આવી જાય. પણ ક્રિકેટમાં કોઈની વાત કરું હું ભૂલી ગયો, એ ક્રિકેટર છે, નાનો છોકરો છે, એને તો એવું કશું એને ગમે થાય. એકવાર હેટ્રિક થઈ ગઈ, 1, 2, 3 બોલે 3 પેલા આઉટ થઈ ગયો તો એવું એને તો પછી ઝાલી જ ના શકાય. એને તો એવો આવેગ આવ્યો તો પકડવો પડે 10 જણાએ ત્યારે, કારણ કે આ એટલો હર્ષનો આવે. અને પછી કોઈ બોલર પેલો બેટ્સમેન આઉટ થયો અને પેલો અમ્પાયર નોટ આઉટ આપે તો પછી એવો ભયંકર આવે કે બસ પાછી 10 જણે પકડી રાખવો પડે. એટલે આવો ભયંકર આવે તો શું છે એ માણસ ક્યારે પણ સ્વસ્થ થાય નહીં. ચલો અમ્પાયરને સખત મારી બેસે ત્યાં તો કોઈને મારી બેસે મારા સમજે. એની જીત થાય તોય કશું કરી બેસે અને હાર થાય તોય કશું કરી તો બેસે કરી બેસે, કારણ કે આવેગાત્મક માણસ. આમ આવું જે આવેગ છે ને એ ભગવાનને ગમતો નથી. શક્નોતિ હે વયસ્તોણમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સુખી ન રહા. ભગવાન અને યોગી કહે છે કે કામ એ પહેલો તો યોગી કયા, યોગીની પહેલી કઈ અવસ્થા છે? કામ અને ક્રોધમાંથી આવેગ ઉદ્ભવ થાય ને એ આવેગને પોતે અંદર રાખે, બહાર ના પ્રગટ કરે. ચાલો આ મોટો યોગી થયો ભગવાન દ્રષ્ટિએ તો. કામ અંદર જન્મી રહ્યો છે
ક્રોધ જન્મી રહ્યો છે, અને છતાં પણ હું બરોબર અંદર ને જાળવી રાખું છું. પાણીને ખાઈ રાખીએ ને આપણે તો કોણ હતો? ઉપમન્યુ નહીં, કોણ હતો કે આમ પાણીને વચ્ચે સુઈ ગયો. કારણ કે પેલું જાણે તો માટીની દિવાલ બનાવેલી, દિવાલમાં એક કાણું પડ્યું, તે વચ્ચે સુઈ ગયો. જે પાણીને ખાવું, પાણીનો વેગ તો છે તો પોતે વચ્ચે સુઈ ગયો. આમ પાણીના પ્રવાહને ખાળ્યો. તે રીતે કામ અને ક્રોધનો વેગ જન્મે છે ખરો, પરંતુ પોતાના સંકલ્પથી એને ખાળીએ આપણે, બહાર પ્રગટ ન થવા દઈએ. એ જ પહેલી યોગની અવસ્થા છે. યોગની બીજી અવસ્થા કઈ છે કે કામ અને ક્રોધના આવેગનો જન્મ જ ન થાય. એ મહાન અવસ્થા છે. એનું નામ યોગી. જેના મનમાં કામ અને મહાત્મા ગાંધી આવા હતા. એટલે હમણાં મહાત્મા ગાંધીનું પુસ્તક વાંચ્યું. ગાંધી જયારે ઇંગ્લેન્ડમાં ગયા છે ત્યારે ત્યાંના 6 મહિના રહેલા અને ખૂબ કેટલાય લોકોને મળ્યા, કેટલી ચર્ચાઓ. ત્યારે બધા બુદ્ધિમાન લોકો એકવાર ગાંધીજીને બોલાવે અને બધી ચર્ચાઓ થઈ. એવો પ્રશ્ન પૂછે તમને કે તમને સંસારો નીકળી જાય. સીધી તમારી બુદ્ધિને સીધો જ પેલા પ્રશ્ન કરે કે તમે જે બધા વિચારો છો કોઈ જાતનું પ્રમાણ છે, કોઈ સાવ બન્યું છે, અને કોઈ તમે જે જાતની રીતે આઝાદી મેળવવા માંગો છો ક્યારેય બની ના શકે. અને એવી રીતે એમની બુદ્ધિ પર પ્રહાર કરે કે ભલ ભલો માણસ સમસમી જાય, આપણું અપમાન થાય, મહાભયંકર અપમાન થાય, ગમે તે સમસમી જાય. આ માણસ મનમાં કોઈ વિચાર જ નહીં. આ માણસ સચ્ચાઈઓ એ સોક્રેટિસ પછી જો કોઈ માણસ જન્મ્યો હોય, સોક્રેટિસ એવું કહેવાય છે, એટલો મહાન યોગી જેના મનમાં એટલા ઝેર પીતે વખતે એ માણસ હસતો હોય. એ કહે છે એના પછી જો કોઈ આટલો મહાન માણસ જેવો હોય, જેના પોતાના મન પર આટલો બધો કાબુ હોય, તો બીજો છે. એને જેટલા માણસોના જ્ઞાન છે એ પ્રત્યે કહેતા છે, પરંતુ આટલી મહાન વિશાળતા એમણે પ્રાપ્ત કરેલી. એવું કોઈ પણ સંજોગો તરત જ પકડે ક્યાંથી બોલે છે આ માણસ. એને અપમાન ગણે જ નહીં. એ જાણે કે આ પોતાનું અજ્ઞાન જ થતું કરે છે ને. અને તેથી એ શબ્દો ના જોઈએ, પણ શબ્દોની પાછળ રહેલા ને માણસને જોવે ને. સ્વામી કહે છે ને એ માણસનો વર્તન તરફ નહીં જોવાનું, પણ વર્તનની પાછળ જે વ્યક્તિ છે એના તરફ નજર કરીએ તો આપણો બધો આવી જતો હોય. વર્તન તરફ નજર હોય, આવેગા મને આમ કહ્યું, મને તેમ કહ્યું, આમ થયું, પરંતુ વર્તનની પાછળ જે વ્યક્તિ છે તો એ બિચારા વ્યક્તિને કેટલા પ્રશ્નો છે, એની અંદર અનેક પ્રકારની મૂંઝવણ છે, અનેક પ્રકારની તકલીફ છે, અને એ આ રીતે પ્રગટ થાય છે. અને એ મને અપમાન એવી જાતનું જે આપણામાં આપણે તો તરત ભાન ભૂલી જતા હોય. જરાક કોઈ કહ્યું એટલે તરત આવેગ આવી જ ગયો. કોઈક આપણને કહે ને તરત જ આપણું મન એના શબ્દોને બદલે એની પાછળ રહેલો જે વ્યક્તિ છે એ તરફ જો આપણે કરીએ તો એના તરફ આપણે દયા આવશે કે નહીં, એને કંઈક મૂંઝવણ થઈ રહી છે, કંઈક દુઃખ થઈ રહ્યું છે, કંઈક ચાલી રહ્યું છે, કંઈક ગેરસમજ છે, એને કારણે આ થઈ રહ્યું છે, તો તરત જ આપણને પેલો આવેગ જે છે તરત ના આવે. તે માણસ ક્ષણે ક્ષણે આવું કરી શકે. અર્થાત હંમેશા વર્તનની પાછળ રહેલી જે વ્યક્તિત્વ છે એના તરફ જે નજર કરી શકતો હોય એ માણસ ક્યારે પણ કોઈ વર્તનની ચલાયમાન થાય. ચલો, એટલે આ બધી કહેવાનો ભાવ એ છે કે આપણે જેમ જેમ આપણું વર્તન ને બધાને જેમ જેમ આપણે જીવનની તપાસ જોઈશું કે કેવા કેવા નાના મોટા આવેગો સતત આવે, સદન આપણું મન સ્થિર ન રહે. એટલે આ કર્મયોગ કોઈ સામાન્ય વસ્તુ નથી. એમ મફત કર્મ કર્યા કરવું, નિષ્કામ કરવા શબ્દો વાપર્યા કરીએ છીએ. કર્મયોગ એટલે શું? આ બધું ઘણું અંદર આવી જાય. કર્મ તો માત્ર નિમિત્ત જ છે. કર્મ કરવું તો નિમિત્ત છે. ભગવાનને કર્મમાં કશો રસ નથી. એ તો એવું જ કરવું છે. તું ક્યાં કરવાનું? હૃદય વિદ્વાન ન ભવિષ્યંતિ સર્વે એ વસ્તિતા પ્રત્યનિકેશુ યોધા તસ્માત સમુત્તિષ્ઠ યશો નમઃ. કોણ કર્મ કરવાનું? તું નહીં હોય તો પણ બે સૈન્યમાંથી એકે જણ જીવવાનું નથી. અને માટે તું ઉભો થઈને યશ પ્રાપ્ત કર. તો ભગવાન એવું ઈચ્છે છે કે કર્મ કર્યા વગર તને ચાલવાનું છે જ નહીં. અંતેથી કર્મને તું જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું નિમિત્ત બનાવ. આમાં કર્મને યોગ સાથે કઈ લાગતું મળતું જ નથી. પરંતુ મનમાં યોગની આ સ્થિતિ સમત્વમ યોગ ઉચ્ચતે. આ પ્રકારનું સમત્વ પ્રાપ્ત કરવું, એ સમત્વની બુદ્ધિ, સમત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કર્મ એક નિમિત્ત બની જાય. જેમ ભગવાન યાદ કરડે માળા નિમિત્ત બને. માળા પકડી રાખે હાથમાં. કેમ? તરત જો મન બીજી બધી પ્રવૃત્તિઓથી મુક્ત થાય, તરત માળાનો સ્પર્શ થાય, હે શ્રી કૃષ્ણ શરણમ નમઃ. તો માળા શું થાય છે? આ શ્રી કૃષ્ણના નામસ્મરણ માટેની એક યાદગાર કે નિમિત્ત બની રહે. અને તે જ રીતે દરેકે દરેક કર્મ કોઈનું કોઈ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરે. જે પરિસ્થિતિમાં કંઈક ક્લેશ રહેલો હોય, કંઈક સંઘર્ષ રહ્યો હોય, આવેગને ઉત્પન્ન થવાનું કોઈ કારણ રહેલું હોય. કર્મનું નામ છે, વ્યવહારનું નામ છે કે દ્વૈત હોય જ.
દ્વૈત હોય ત્યાં કઈ ભય હોય જ, કઈક રાગ દ્વેષ હોય જ, એ જો વ્યવહાર હોય જ નહીં. અંતેથી આ વ્યવહાર જે છે એ આપણા મનની કોઈનું કોઈ ગુણ છે, કે મનમાં રહેલો કોઈ આવેગ, કે મનમાં રહેલો કોઈ દોષ છે, એને બહાર લાવને જ નિમિત્ત બનતો. એ દોષથી જેમ જેમ પરિચિત થતા જઈએ અને શ્રવણથી જે આપણે સમજ્યા હોઈએ એને જેમ જેમ અમલમાં મૂકતા જઈએ તેમ તેમ ધીમે ધીમે આપણે આ બધા આવેગોમાંથી મુક્ત થઈએ. કર્મ શું છે? નિમિત્ત. જે વિનોબા ભાવે કહેતા હતા કે નહીતર એમ દેખાય ખાવું છે એમાં કાદો ખૂબ હોય તોય પણ પાણી ઉપરથી કેવું દેખાય? શુદ્ધ દેખાય. આપણે એમ કે આમાં કચરો કચરો નથી, એક કાંકરો નાખો ને તો ખબર પડે બધો કાદો બહાર આવે. એ તો મન કશું ના બેઠા હોય, કઈ ના કરતા તો બધું બહુ શાંત હોય, બધું અનુભવ દર એકદમ શાંત. એક કાંકરો નાખ્યો અંદર કરવાનો, તરત ખાવો ત્યાંથી બહાર આવે, ત્યારે ખબર પડે કે આવો આવો કચરો અંદર રહેલો છે. કચરો ઉપર આવે તો ઉઠાવીને બહાર મૂકે, અને બહાર કેવો તો કાળો કચરો. એક વાર સપાટી પર આવે ત્યારે આપણે ઉઠાવીને બહાર કાઢી શકીએ ને. અને તે જ રીતે મનની અંદર અવ્યક્ત અવસ્થામાં રહેલા જે દોષો છે એ જયારે વ્યક્ત થાય, સપાટી પર આવે ત્યારે એમને દૂર કરવા આપણે પ્રવૃત્તિ કરી શકીએ ને. હે મારું મન તો આવું છે, હવે વિચારો આવે, આવા પણ આવે, આવા રિએક્શનો આવે, એમાં પછી વળી પાછા રિએક્શન. મારા મનમાં આમ કેમ થયું, મને આમ કેમ, એવી ચિંતા કર્યા વગર રિએક્શન ટવર્ડ રિએક્શન. ક્રોધ પ્રત્યે ક્રોધ, મને કેમ ક્રોધ આવ્યો એમ કરે ઉપરથી ક્રોધ. આ તો પેલો છોકરો બિચારો માર ખાઈને આવ્યો, તું માર ખાઈને કેમ ઉપરથી મારે ને જેવે છે. એક તો માર ખાઈને આવ્યો, રડતો રડતો ઉપરથી કેમ માર ખાધો એમ કહે ને પેલા જેને ફટકારે તો આમ મને ક્રોધ તો કર્યો અને કેમ તે ક્રોધ કર્યો એમ કરીને ઉપરની બાજુ ક્રોધ કરીએ. આ બધું આપણે સામાન્ય કરતા હોઈએ છીએ, પણ ધીમે 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 તેમ આમાંથી જ્ઞાન માટે આ બધું જોઈએ. જ્ઞાન કે કશી વસ્તુ મફત મળતી નથી, પ્રયત્ન વગર કાંઈ મળે નહીં. અને તે સતત આવો પ્રયત્ન, બસ બધું છોડીને અમે તો છૂટા થઈ ગયા. એક બરાબર પછી છે છૂટા થઈને આનો આ ધંધો આ કર્યા વગર તો છૂટા થવાય જ નહીં. જે સ્થિતિમાં કરવું એ સ્થિતિમાં, કર્મ કર્યા વગર થતું હોય તો કરો, આ કરવાનું છે. એમ કર્મની જરૂર હોય તો કર્મ કરવાનું. ભગવાન એમ લાગે છે કે અર્જુન કર્મ નહીં કરતો, આનાથી આ બધી વસ્તુ કરી નહીં શકે. આ પ્રકારની માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરવાનો જે સતત પ્રયત્ન થવો જોઈએ, એ કર્મ થશે તો એનાથી થશે, નહીં તો નહીં થાય. એટલા માટે કહે છે આ પછી અમુક પ્રકારની સ્વચ્છતા પ્રાપ્ત થાય તો એ બાકીની સફાઈ છે એ બધી કર્મ વગર બેઠા બેઠા વિચારથી પણ કરી શકે. પરંતુ માત્ર વિચારથી કરવા માટે ઘણી પરિપક્વતા જોઈએ. વિચારો થતા હોય એ વિચાર જ આવે છે ઘણી વાર મન આપણું વિચાર જ અમુક પ્રકારના કરાવતો હોય. એટલે અહીંયા કે જે ફલ તૃષ્ણા શૂન્ય ક્રિયમાણી કર્મણી સત્વ શુદ્ધિ આ છે. એટલે આપણે સરળ અર્થ પહેલા કરતા હતા, શુદ્ધિ એટલે કે સફળતા, અસિદ્ધ એટલે નિષ્ફળતા. આ સફળતા અને નિષ્ફળતા બંને આપણા વ્યક્તિગત ચાલો. સ્વામીનું દ્રષ્ટાંત આપું તો બે જરા આપણે જોરથી તાળી પાડીએ ત્યારે શું થાય? અવાજ થાય. ચાલો બે હાથે જોરથી તાળી પાડી તે અવાજ થયો, અને સફળતા કહેવાય કે નિષ્ફળતા કહેવાય? સફળતા કે નિષ્ફળતા? ન ગમે તો નિષ્ફળતા, ગમે તો સફળતા. એ આપડે હાથ તાળી પાડીએ કે અવાજ થયો શું કહેવાય? સફળતા કહેવાય કે નિષ્ફળતા કહેવાય? શું કહેવાય? શું કહે છે બોલો? સફળતા કહે છો કે નિષ્ફળતા? શું કહે છે? માત્ર કર્મનું ફળ. આ એક કર્મ છે. બે હાથને જોરથી એકબીજા સાથે પછાડવા નામ કર્મ. એનું ફળ શું મળે? અવાજ. તો એને સફળતા કહેવી કે નિષ્ફળતા કહેવી? આ ક્ષણે અવાજમાંથી સહન ના થતો લોકો કે અવાજ કેમ થયો એમ. અને કદાચ થોડું ધ્યાન દોરું મારે હોય અને એનું ધ્યાન ના દોરાતું હોય પણ જોથી આવતો, ક્યારેક એ જ અવાજને હું સફળતા કહું, ક્યારેક એ જ અવાજને હું નિષ્ફળતા કહું. વાસ્તવમાં તાળી પાડવાથી જે જ્યાં થાય અવાજ એને કહેવાય કર્મનું ફળ. સફળતા પણ નથી, નિષ્ફળતા પણ નથી. અને પોતાના નિયમ પ્રમાણે કર્મનું ફળ તો મળવાનું. એ જ ભગવાન કહે છે માં ફલેસુ કદાચન. કર્મનું ફળ નક્કી કરવામાં તારી કોઈ વ્યક્તિગત ઈચ્છાઓ કામ ન લાગે, વ્યક્તિગત સંકલ્પ કામ ન લાગે. એકવાર કર્મ થયું, અર્થાત એકવાર ધનુષ્યમાંથી બાણ છૂટ્યું, પછી બાણ ક્યાં પડે એ નક્કી કોણ કરે છે? ભગવાન કહે છે હું નક્કી કરું છું. મારા નિયમ નક્કી કરે છે. જે નિયમ ગુરુત્વાકર્ષણનો નિયમ જે બી હોય, એકવાર ધનુષ્યમાંથી બાણ છૂટ્યું ક્યાં પડે? હા, ધનુષ્યમાંથી બાણ છોડતા પહેલા આ બધો વિચાર કરી લેવો સારો કે ક્યાં પડવાની શક્યતા છે. હું ઈચ્છું છું કે નથી ઈચ્છતો?
પછી વિચાર્યા વગર આમ બાણ ફેંક કરો અને કોઈ વાગે ને પછી પછડા તો જુદી વસ્તુ છે. છોડા કર્યા અને બે ચાર વાગ્યું આવે ને પછી ફટકારે એટલી વાત છે. એટલે વિચાર્યા વગર બાણો ના છોડવા. બાણ છોડતા પહેલા પૂરેપૂરો વિચાર કરવો કે બાણ છોડવું કે એ કર્મણી એ વતે અધિકાર હે. આ ધનુષ્યમાંથી તીર છોડવું કે નહીં એ નક્કી કરવાની સ્વતંત્રતા અને છે. છોડવું છે કે નહીં તો કે હા કઈ દિશામાં છોડવું છે તો કે તું નક્કી કર. કેટલા બળથી છોડવું છે તું નક્કી કર અને ક્યારે છોડવું એ પણ તું નક્કી કર. એ બધું જ નક્કી કરવાની સ્વતંત્રતા તારી ફરજ તારી છે. ભાઈ એ વિચાર્યા વગર તું કર્મ કરે અને પછી કહે કે ભગવાન ફળ આપી રહ્યો તો કે નહીં, એ બધું વિચારવાની જરૂરિયાત ફરજ કોની છે? તારી છે. અધિકારનો અર્થ તેના છે ફરજ. કર્મ કરવું અને યોગ્ય કર્મ કરવું એ તારી ફરજ છે. પરંતુ એ કર્મનું શું ફળ આવશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તને નથી. એ સ્વતંત્રતા કોને છે? ઈશ્વરને છે, મને છે. ભગવાન કહે છે સંતો પછી જે કર્મના પરિણામ મળે એને કર્મ ફળ કહેવાય અને માટે એને સિદ્ધિ કે અસિદ્ધિ, સફળતા કે નિષ્ફળતા એ પ્રકારની મૂલવણી ન કરવી જોઈએ. આપણે જયારે કર્મના ફળને સફળતા કહીએ એનો અર્થ એ તો કે આપણે કર્મનું ફળ નક્કી કરવા ઈચ્છે છે કે આમ આવવું જોઈએ, આમ ન આવવું જોઈએ. ભગવાન કહે કે નહીં, કર્મનું ફળ જ છે માત્ર, સફળતા પણ નથી, નિષ્ફળતા પણ નથી. આ કર્મનું ફળ છે, સફળતા પણ નથી, નિષ્ફળતા પણ. અવાજ ન ગમતો હોય તો તાળી નહીં પાડવાની, અવાજ જોઈતો હોય તો તાળી પાડવાની. તાળી પાડ્યા પછી અવાજ ન થાય એ પ્રકારનો આગ્રહ રાખીએ તો આપણને શોક થવાનું, શાપ થવાનું. કેમ અવાજ થાય છે, કેમ અવાજ થાય એમ કર્યા જ કરીએ આપણે તો દુઃખી થયા જ કરવાની. ઘણા લોકો આમ દુઃખી થયા કરતા હોય બેઠા બેઠા. દુઃખી થવા બીજા કોઈ જરૂર નથી, આપણે એકલા જ પૂરતા છે. દુઃખી થવું હોય તો બધી સામગ્રી આપણી પાસે જ છે, બેઠા દુઃખી થયા કરીએ. એટલે કર્મ કર્યા પછી જે ફળ મળે એને એ કોણ આપે છે? ઈશ્વર આપતો હોવાને કારણે આપણે શું કહે છે? પ્રસાદ કહીએ છીએ. એટલે સિદ્ધ સિદ્ધિઓ સમૂહભૂતવા સફળતામાં હર્ષ જે થાય છે ને એ પણ આવે છે. નિષ્ફળતા જયારે પ્રાપ્ત વિચાર જાય છે એ પણ આવે છે. આ મનને આવેગોમાંથી મુક્ત કરવું. તયો વશમ ન ગચ્છે તયોર ન વશમ આગચ્છે તૌહી અસ્તે પરિપૂર્ણ. એ આવેગોનો વશ ના થાય. રાગ અને દ્વેષ બંને આવેગો છે. હર્ષ અને વિષાદ આવેગો છે. આવેગોનો વશ ના થાય. આવેગોનો વશ થઈ તો મન તારા વશમાં નથી, બીજા કોઈના વશમાં છે. અને તો તારે એને જ્યાં જોડવું છે ત્યાં નહીં જોડી શકે. અને તેથી આ તારા કૃષ્ણ છે. એટલે આવેગને ક્યારે પણ વશમાં ન થવું જોઈએ, અથવા તો આવેગને જે વશમાં ન થાય એનું નામ યોગી. પેલા આવેગને વશમાં ન થાય અને પછી આવેગ જન્મે જ નહીં. સર્વશ્રેષ્ઠ યોગી તો જેમાં આવેગ જન્મે જ નહીં. કોઈનું ચિત્ત એકદમ સ્થિર છે, નિશ્ચલમય. અને એ છેવટે બીજી કદાચ આપણે લૌકિક સિદ્ધિઓ કે લૌકિક સફળતાની અપેક્ષા ન રાખતા હોઈએ, કારણ કે એવું નિષ્કામ કર્મ કરીએ છીએ જેથી કોઈ લૌકિક વસ્તુ મળે એવી તો અપેક્ષા નથી. પરંતુ આધ્યાત્મિક સિદ્ધિ મળે એવી અપેક્ષા તો રાખીએ જ ને. કર્મ કરીએ છીએ તો આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થાય એવી અપેક્ષા રાખીએ ને. એ આધ્યાત્મિક સિદ્ધિ સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત લક્ષણ સિદ્ધિ. આ કર્મ કરવાથી મારું અંતઃકરણ શુદ્ધ થાય, એ અંતઃકરણ શુદ્ધિને પરિણામે મને જ્ઞાન પ્રાપ્ત થાય. આ પ્રકારની સિદ્ધિ કે સફળતાની અપેક્ષા તો મનમાં રહેવાની જ ને. તો કે નહીં, એવી સિદ્ધિ પણ નહીં. તદ વિપર્ય એટલે કે શું? તત્વ અશુદ્ધિજન્ય અજ્ઞાન પ્રાપ્તિ લક્ષણ. અર્થાત આપો અંતઃકરણ અશુદ્ધ હોય અને તો પછી એમાંથી તો અજ્ઞાનથી મુક્ત ન થવાય શું કહેવાય? નિષ્ફળતા. આમ જે લૌકિક માણસ હોય, સંસારી માણસ હોય, એની સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા આ આધ્યાત્મિક સાધક કરતા જુદી હોય. સંસારિક લોકો કર્મમાંથી ભૌતિક સફળતા ઈચ્છે, આધ્યાત્મિક સાધકો આધ્યાત્મિક સફળતા ઈચ્છે. એમ ઈચ્છે કે સત્વ શુદ્ધિ અમારું અંતઃકરણ શુદ્ધ થાય, ભગવાનની કૃપા મળે, જ્ઞાન પ્રાપ્ત થાય. એમાં આપણો વાંક નથી, ભલે એવું હોય પણ છેવટે એમાંથી કોઈ મુક્ત થવાનું. હવે તો બધી મનમાં સ્થિરતા ના આવે, એવી પણ એક અપેક્ષા રહી ગઈ હોય કે જ્ઞાન પ્રાપ્ત થાય, કશું થાય, તો કે નહીં. એટલે કે જે સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત લક્ષણ સિદ્ધિ. અંતઃકરણ શુદ્ધિમાંથી
જ્ઞાન પ્રાપ્તિ રૂપી જે સિદ્ધિ જન્મે છે એ સિદ્ધિ તદ વિપર્યા અથવા તો અંતઃકરણ શુદ્ધ ન થયું હોવાને કારણે અજ્ઞાન જ જે રહેતું હોય છે એને અસિદ્ધિ કે નિષ્ફળતા કહીએ. એમાં પણ સમો ભૂતવા એટલે શંકરાચાર્ય મહારાજની વ્યાખ્યા આ શ્લોક પર એકદમ ગંભીર. પેલા તો કહ્યું ઈશ્વરો મેં શિક્ષતું, ભગવાન મને પ્રસન્ન થાવ એ પ્રકારની ફળની સિદ્ધિ પણ અર્થાત કર્મ કરતી વખતે કર્મનું આવું પરિણામ આવે એવો કોઈ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ. કર્મ કરતી વખતે પૂરેપૂરું ધ્યાન કર્મમાં જ કેમ રહે અને કર્મ કરતી વખતે કર્મફળની અપેક્ષાથી કોઈ રીતે મારા મનમાં ચલાયમાં વિકાર ન જન્મે કે ઈશ્વર પ્રસન્ન થાવ એ પ્રકારનો વિકાર એવો સૂક્ષ્મ વિકાર પણ ન હોય. અને કર્મનું ફળ પ્રાપ્ત થાય ત્યારે મારી ઈચ્છા પ્રમાણનું ફળ પ્રાપ્ત થયું કે ન થયું એ પ્રકારની કોઈ બોલાવણી જ નહીં. કે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ કે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત નથી માણસ કોઈ માથા વાંખે છે કે કેમ નહીં થતું, આમ નહીં થતું, હજી મારો સ્વભાવ આમ ન બદલા, હજી આમ નતું, આ ક્યારે એમ કરી પાછળ દુઃખી થાય. કોઈ પ્રકારનું એવું નહીં. જયારે જે થશે ત્યારે ખરું એટલે એની જાતે જે થવાનું જ છે એના નિયમ પ્રમાણે. પછી એવું અભિમાન હું છું, મને કેમ હજી આમ ના થાય, મને કેમ જ્ઞાન પ્રાપ્ત ન થાય, મને કેમ આમ નિષ્ઠા પ્રાપ્ત થાય, એવી કોઈ પ્રકારના આગ્રહ રાખ્યા વગર. એટલે કે છે કે સિદ્ધ સિદ્ધ્યો સમહ તુલ્યો ભૂતવા ગુરુ કર્માણી, આટલી બધી સમાનતા રાખીને કર્મ કરે. બહુ મહાન અપેક્ષા છે, સરળ વસ્તુ નથી, પરંતુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું કર્મ સાધન છે. એટલા માટે કેવલમ ઈશ્વર આરાધન બુદ્ધ્યા કર્માણી કૃત્ય, અર્થાત માત્ર ઈશ્વરને આરાધન કરવાની ઈચ્છાથી જ માત્ર કર્મ કર. કર્મની પાછળ બીજા કોઈ પ્રકારની પ્રેરણા તો હોય, કઈ પ્રેરણા? ઈશ્વરનું આરાધન કરવાની. આ કર્મ ઈશ્વરની આરાધન બની જાઓ એ પ્રકારની પ્રેરણા. આનાથી ઈશ્વર પ્રસન્ન થાવ, ત્યાંથી મારું અંતઃકરણ શુદ્ધ થાય એવી પણ કોઈ પ્રેરણા નહીં. એટલું બધું સ્વચ્છ હૃદયનું હોય, આમ કોઈ પ્રકારની બીજી પ્રેરણા ન હોય, હૃદયની સ્વચ્છતા બતાવે. આ પ્રકારની સ્વચ્છતા પ્રાપ્ત કરાવવાની શક્તિ આ કર્મયોગમાં છે. એટલે અંતિમ એની સિદ્ધિની વાત કરે. એટલે હવે છેલ્લો પ્રશ્ન એ રહ્યો કે ભગવાન કોઈ યોગસ્થ કર્મ કરું, યોગમાં નિષ્ઠ બનીને કર્મ કર. આ યોગ એટલે શું? શંકરાચાર્ય કહે કિમિતિ યોગસ્થેન તત્વજ્ઞાન ઉદ્દિશ્ય કર્મ કર્તવ્યમ, એ જ કહે. આગળ હા તો યોગમાં નિષ્ઠ બનીને એટલે માત્ર તત્વજ્ઞાન ને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું છે. પણ એવું શા માટે અમે કરીએ? કારણ કે ફળમાં અપેક્ષા રાખીને કર્મ કરવું સરળ છે. ના, એ તો પછી એ નહીં. એ કે છે કે કર્મ નહીં, યોગમાં નિષ્ઠા રાખીને કર્મ કરવાનું છે કહ્યું. તો આ યોગ એટલે શું એ પ્રશ્ન પૂછે છે. એ શંકરાચાર્ય કહે છે કોસૌ યોગ યત્રસ્તઃ કુરુ ઇતિ ઉક્તમ ઇદમેવ તત સિદ્ધ સિદ્ધ્યોઃ સમત્વં યોગઃ ઉચ્યતે. કોસૌ યોગ, આ યોગ એટલે શું? યત્રસ્તઃ કર્મ કુરુ ઇતિ ઉક્તમ, આગળ તો યોગસ્તઃ કુરુ કર્માણી, યોગમાં નિષ્ઠ બનીને કર્મ કર. હે ભગવાન, જે યોગમાં નિષ્ઠ બનીને કર્મ કરવાનું આપે કહ્યું એ યોગ કોણ? એક યોગ એટલે શું? ઇદમેવ તદ, એ જે મેં તને કહ્યું કે યોગ એટલે આ જે વસ્તુ છે. સિદ્ધ સિદ્ધ્યોઃ સમત્વમ, સિદ્ધિ એટલે સફળતા, સિદ્ધ એટલે નિષ્ફળતા. સફળતા અને નિષ્ફળતા પ્રત્યે સમાનતા, મનની સમાનતા. એ સમત્વમ એટલે મનની સમાનતા. યોગ પ્રસાદ બુદ્ધિ એની ખૂબ ચર્ચા કરવામાં આવે છે હંમેશા. જે છે જે પ્રાપ્ત થાય એને સફળતા ગણીએ કે નિષ્ફળતા ગણીએ, ઈશ્વરનો પ્રસાદ છે. આમ આપણી પાસે જે આવે છે એની તરફ દ્રષ્ટિ રાખવાને બદલે આ ઈશ્વરનો પ્રસાદ છે એ જ દ્રષ્ટિ હોય તો પછી શું આવ્યું છે એ અગત્યનું રહે નહીં. જે આવ્યું ઈશ્વરનો પ્રસાદ આવ્યો બસ એટલું જ. બ્રહ્મનો પ્રસાદ છે બસ, સરસ. કયો છે? લાડુ છે? શું છે? કયો પ્રસાદ આવ્યો છે એ તરફ નજર હોય તો પછી પ્રસાદ તરફ નથી, ભોગ તરફ નજર જાય. તેથી પ્રસાદ પછી કેવો છે
પ્રસાદ છે એટલાથી માત્રથી પ્રસન્નતા મળતી હોય તો પછી જે હોય તે પ્રસાદ તરફ સ્વીકારવી. શ્રીનાથજીને થોર આવે તો કેવો થોર આવે, જેને ખાતા ખાતા લોકો દમ પડી જાય. એટલે ઘણી એવો પ્રસાદ આવે અને ઘણી વાર એવો સરસ પણ આવે, આનંદ. તો પ્રસાદ બધા પ્રકારનો હોય છે. તેથી જીવનમાં કર્મનું ફળ એટલે જીવનમાં બનતા બધા અનેક પ્રસંગો, સતત જે પ્રસંગો આપણે સમક્ષ આવી રહ્યા છે એ કોઈનું કોઈ કર્મનું ફળ જ હોય છે. આમ કર્મના ફળ રૂપે જ ઈશ્વર એક પછી એક પ્રસંગો કે ઘટનાઓ આપણા જીવનમાં ઘટાવી રહ્યા હોય છે. એ દરેકને ઈશ્વરનો પ્રસાદ તરીકે આ મહાન આ ભક્તિ છે ને, ભક્તિ યોગ જુદો નથી ને, અનંત ભક્તિ. ભગવાન પ્રત્યે ભક્તિનો કણી કરી કોણ કરે? એક તો ઈશ્વરનું આરાધન કરવા માટે જ કર્મ કોણ કરી શકે? ભગવાન ઈશ્વર માટે જેને પ્રેમ હોય તે કરે, નહીં તો કોણ કરે? આપણે આરાધન કોનું કરીએ? જેના માટે આપણે પ્રેમ હોય, શ્રદ્ધા હોય, માન હોય, એનું આરાધન કરવા ઈચ્છે ને, એને પ્રસન્ન કરવાની ઈચ્છા થાય. એની પ્રસન્નતામાં આપણી પ્રસન્નતા હોય એવું ક્યારે બને? એના માટે અનન્ય પ્રેમ હોય ત્યારે. એટલે આની પાછળ પ્રેમ તો આવી ગયો. એટલે ભગવાન ભક્તિયોગની જુદી વાત નથી કરતા. આ કર્મયોગ એટલે જ ભક્તિયોગ. ભક્તિ કોઈ જુદી વસ્તુ નથી. તેથી કર્મને શંકરાચાર્ય ભક્તિયોગમાં માનતા એવું નથી. કેવલ ઈશ્વરાસમ એવું કહેનાર ભક્તિના આચાર્યો કહેવાની એટલી હિંમત નથી રાખતા. તત્રા ઈશ્વરો મેં તુષ્યતું, ઈશ્વર પ્રસન્ન એવી જાતની પણ અપેક્ષા રાખ્યા વગર એવું તે જ કહી શકે. પેલા લોકોની કહેવાની કોઈ હિંમત આપણી નથી. અને એટલે ભક્તિ એટલે મહાન ભક્ત છે ને. તેથી શંકરાચાર્યનું અર્થઘટન કરવું એવું છે ભક્તિઓ ઈશ્વરની માત્ર પ્રેમથી પ્રેરાય નહીં. આપણે પ્રેમ ન હોય એ પ્રકારનો પ્રેમ જાગ્રત કરતા. એટલે આમ ધીમે પ્રેમ જાગ્રત થતો જાય, ધીમે ધીમે આપણી અપેક્ષાઓ ઓછી થઈ જાય, ધીમે ધીમે કર્મોમાંથી આપણો આનંદ મળતો જાય. એમ કરીને આ બધી ઈચ્છાઓ ઓછી થઈ જાય. ઈશ્વર પછી આપણા હૃદયમાં કર્મની પ્રેરણાનું બળ પ્રદાન કરતો રહે, બીજું કોઈ પ્રેરણાના બળની જરૂર પડે નહીં. એટલે આમ સમસ્તમ સર્વત્ર ઈશ્વરનું પ્રસાદ, ઈશ્વરના દર્શન નથી થતા. પણ દર્શન થાય ઈશ્વરનો પ્રસાદ. પછી છેવટે સર્વમ ખલુદમ બ્રહ્મ, અંતમાં આચાર્ય બ્રહ્મ છે, ઈશ્વર છે, પ્રસાદ નહીં. તો પહેલી કઈ છે બુદ્ધિ? આ ઈશ્વરનો પ્રસાદ છે, વ્યવહાર છે ને. પછી છેવટે પ્રસાદ નહીં, ઈશ્વર જ છે, એ જ્ઞાન છે. યોગ કયો છે? આ સર્વ ઈશ્વરનો પ્રસાદ છે. અને જ્ઞાન કયું છે? આ સર્વ ઈશ્વર છે. આ સર્વ ઈશ્વર જો જ્ઞાન પ્રાપ્ત થાય પહેલા આ સર્વ ઈશ્વરનો પ્રસાદ છે, એ પ્રકારનું જ્ઞાન. એટલે યોગ પણ જ્ઞાન જ છે. તરત પ્રસાદ બુદ્ધિ વસ્તુ સાચી છે, એ જે કઈ છે ઈશ્વરનો પ્રસાદ જ છે. સ્વામી પ્રવચન માટે એ પ્રસાદ એટલે લોકો પ્રસાદ પોતાના દીકરાના એટલે જ આપતા હોય છે. માણ કોઈ આવ્યો હોય દીકરો અંતર એટલે પછી પ્રસાદ આપે. ભગવાનનો પ્રસાદ છે. એક આ ઓડિયન્સમાં થોડાક તો પ્રસાદ હોવા જોઈએ. દક્ષિણ ભારતમાં તો હોય પ્રસાદ ઘણા બધા હોય. 4 તો નીકળ્યા વડોદરાની અંદર પણ. કેટલા પ્રસાદ છે અહીંયા આગળ? 4 જણ નીકળ્યા ત્યાં આગળ. આપણે પ્રસાદ નામ એટલું જલ્દી આપતા નથી, પણ આ વસ્તુ ત્યાં દક્ષિણ ભારતમાં ખૂબ પ્રચલિત છે. આપણે કૃષ્ણ પ્રસાદ એવા નામ તો આપણે આપીએ છીએ, બહુ ઓછા આવે. હા પ્રસાદ ઓછું. આપડે તો લાલ ને એવું બધું લાલ, કે આપડે તો ભગવાન સંબંધ આપણે જુદા પ્રકારનો. આપડે તો એટલે આપણે તો ભગવાન ને લાલો મળતા હોઈએ છે ને, અને હવે લાલ ને એવું તો વળતર લગાડીએ. પણ ત્યાં આગળ એમની જાતની ભગવાનની દ્રષ્ટિ આપણે એકદમ વધારે નજીક છે. આપણે ભગવાન અત્યંત નજીક છે, અને એટલા માટે કોઈ ફોર્માલિટી આપણી ઓછી હોય છે. પેલા આમનો ભગવાન તો બહુ ખૂબ બધી ઉપચાર ને નથી એમની પૂજા થાય, અને અંદર ખૂબ ડર રહેલો હોય કે નહીં આ ભગવાન પાસે ક્યાંક બરોબર એમનો ઉપચાર થવો જોઈએ, અને એમને પ્રસાદ ને આપે. આપડે તો ભગવાન નો ઉપચાર કરતું નહીં, મારું ગાડું એ એટલે આપડો ઘરનો હોય ને ભગવાન, એવી વાત છે. ભગવાન એટલે આપડો રાજા બિરાજો તો રણછોડિયા કે લોકો એને હવે તો હું તો સખત થઈ ગયો એટલે રણછોડિયા હું તો કહેવાય ભગવાન. હા હું તો રણછોડિયા જયારે મંગાવા કરું ત્યારે ત્યાં ઉભો જ ના રહું ને, ખાવું નહીં, પાણી ના આવ્યું. એ તો ભગવાન દર્શનમાં રણછોડિયો કહે છે. એટલે આપણો ભગવાન ઘરનો છે ભગવાન. એ લોકોનો ભગવાન તો રાજા ધીરાજ એવું બધું છે. આ રાજા ધીરાજ હોવા છતાંય પણ એને તો ગોવા તરીકે જ આ લોકો શણગારે છે હંમેશા. અંતેથી આપણે તો લાલ વગેરે વધારે છે, પ્રસાદ ને એવું બધું હોય. પણ આ પહેલી બુદ્ધિ છે કે ઈશ્વરનો પ્રસાદ પેલા, અને પછી સર્વ ઈશ્વર છે. એટલે કે જે સમસ્વ આ વસ્તુ આપણે મનને સમસ્વ પ્રદાન કરે, જે કઈ છે ભગવાનનો પ્રસાદ છે. અને ભગવાનનો કઈ હેતુ હોવો જોઈએ, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ જાણે છે કે મને શું જરૂર છે.
અને છતાંય આવું કર્યું, પણ એનો કઈ હેતુ હોવો જોઈએ. જે જાણતો હશે ભલે હું ન જાણતો હોઉં. આની શ્રદ્ધા છે કે ભગવાનના જ્ઞાનને આપણા જ્ઞાન કરતા આપણે શ્રેષ્ઠ ગણીએ, આપણા જ્ઞાનને શ્રેષ્ઠ માનીએ, અને હું કહું એ પ્રમાણે ભગવાને ચાલવું જોઈએ. એટલી બધી ફરજ ભગવાન પર લાગતો નથી કે મેં કહ્યું ને ભગવાને કેમ આમ ના કહ્યું, એવું નહીં. ભગવાન જે કહે એ જ બરોબર. પેલો પ્રસંગ તો છે ને ખબર, તુલસીદાસજી ને સુરદાસજી વચ્ચેનો. અને કથા ચાલતી હતી અને એકદમ તુલસીદાસજી પ્રવચન કરી રહ્યા હતા અને એકદમ ગાળો હાથી આવે મને કોઈ બૂમ પાડી અને તે સુરદાસજી ભાગી ગયા. તુલસીદાસજી બેસી રહ્યા. બધી હાથી તો ખોટી હતી, અપવાદ. બધા બેસી ગયા ભાઈ. તુલસીદાસજી પૂછે ત્યારે બસ આટલે ભગવાનનો વિશ્વાસ નથી, ભગવાનનું રક્ષણ કરશે. પેલા કે એવી તકલીફ હું ભગવાનને આપતા નથી. હું મારું રક્ષણ કરી શકતો હોઉં તો ભગવાનને એવી તકલીફ શા મળે આપશે? એટલે ભગવાને કોઈ તકલીફ ના આપશે, ભગવાને પૂરી સ્વતંત્રતા આપશે. હું બેઠું છું ને ભગવાન અહીંયા મને ખવડા આવી માથાકૂટ કરવી જ નહીં. એવું શું કરવાનું? આવા આગળ છે ને ભગવાન આમ કહે તો શું કરવા? હાથપગ તને આપે છે ને ભગવાન મને આપે. ભગવાન ભગવાન આખે ખવડો ખાવો એને મને હાથપગ આપે છે. ભગવાન જયારે ઓછું કામ થતા આટલી તકલીફ એને આપવી પાછી એમ કહે ભગવાનની કસોટી કરે આ લોકો આખો ડાળો એ કહે છે નહીં ભગવાને ભગવાનને પૂરી સ્વતંત્રતા જે કરવું એ કરે, જે યોગ્ય લાગે કરે એમને સ્વીકારે છે, માન્ય. એમના પ્રસાદ એને અનુકૂળ કરે તો એનો પ્રસાદ છે, પ્રતિકૂળ તો પ્રસાદ. આનું નામ આવો એને કહેવાય છે યોગ ઉચ્યતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યોત્તમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. સમત્વમ યોગ ઉચ્યતે. સુંદર વ્યાખ્યા ભગવાન આપે છે યોગની. સમત્વમ સમચિત્તત્વમ. આની આ વસ્તુ આગળ ભગવાન કહે છે પાછા નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા નિષ્ઠ ઉપપત્તિષુ. ઇષ્ટ ઉપપત્તિ અનિષ્ટ ઉપપત્તિ. ઇષ્ટ અર્થાત અનુકૂળ, અનિષ્ટ અર્થાત પ્રતિકૂળ. અનુકૂળ અને પ્રતિકૂળ ઉપપત્તિ વસ્તુ આપણી સમક્ષ આવ્યા જ કરતી હોય સમચિત્તત્વમ. ઇષ્ટથી મનમાં હર્ષનો આવેગ ના આવે અને અનિષ્ટથી મનમાં વિષાદનો આવેગ ના આવે. આમ આવેગમાંથી મુક્તિ જો આપણા મનમાં હોય તો જ મનમાં સમત્વ હોઈ શકે. સમત્વનો અર્થ છે આવેગમાંથી મુક્તિ. આવેગોના બે વિભાગ પાડી દીધા, હર્ષ અને વિષાદ. એટલે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. આ પ્રકારના દ્વંદ્વના પ્રભાવમાંથી મુક્તિ એ આપણો હેતુ છે. આપણે ઈચ્છીએ છીએ નિશ્ચય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો ભવ. તો નિર્દ્વંદ્વ અંતમાં તો દ્વંદ્વનો અર્થ દ્વૈત અને દ્વૈતથી મુક્ત અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરે એવો અંતિમ અર્થ થાય. પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ નિર્દ્વંદ્વનો અર્થ
દ્વંદ્વની અસરમાંથી મુક્ત. દ્વંદ્વને તો આપણે દૂર ન કરી શકીએ, કારણ દ્વંદ્વ એ તો જગતનો સ્વભાવ છે. સતત પરિસ્થિતિ ક્યાં તો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, આ પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ દ્વંદ્વ તો સતત આપણી સમક્ષ આવ્યા જ કરે, જેની સામે આપણો કાબુ નથી. પરંતુ એ આપણો કોઈ પ્રભાવ પાડીને આપણામાં હાસ્ય કે વિષાદના આવેગો ઉત્પન્ન ન કરે, એ વસ્તુ કરવાનું કામ આપણું છે. એનું નામ યોગ. આ રીતે હર્ષ અને વિચાર આ પ્રકારના જે આવેગો છે એમાંથી મનને મુક્ત કરવું એનું નામ છે યોગ. સમત્વમ યોગ ઉચ્યતે. રાગ અને દ્વેષ રાહિત્યમ. હર્ષ અને વિચાર, રાગ અને દ્વેષ, આ બધા જે છે દ્વંદ્વ, એમાંથી મુક્તિ, એને કહેવામાં છે યોગ. અને આ રીતે યોગસ્થ ગુરુ કર્માણી. મનમાં કોઈ પ્રકારના રાગ દ્વેષ વગર કર્મ કરતી વખતે કર્મ રાગ કે દ્વેષથી ન પ્રેરાયેલો હોવું જોઈએ. એનાથી પ્રેરાયેલો હોવું જોઈએ ઈશ્વર આપણું. પછી બીજી કઈ પ્રેરણા હોય? ઈશ્વર આપણું બુદ્ધિથી ધર્મ અથવા વિહિતમ નિયતમ ગુરુ કર્મત્વ. જે યોગ્ય, જે પરિસ્થિતિમાં જે કર્મ યોગ્ય હોય તે કર્મ કરવું જોઈએ. એ તો જ્યાં રાગ દ્વેષથી આપણી બુદ્ધિ મુક્ત છે ત્યારે આપણે બધી વિચારી શકશું કે કઈ રીતે કર્મ કરવું જોઈએ, અને તો ઈશ્વર યાદ આવે. તો યોગસ્થ એટલે કેવલમ ઈશ્વરાર્થમ, એટલે કોઈ પ્રકારના ફળની કે વર્તની અપેક્ષા વગર માત્ર ઈશ્વર પ્રસન્ન થાય એ પ્રકારની ભાવનાથી કર્મ. અને એવું ત્યારે જ હોય જ્યારે ફળમાં આસક્તિ ના હોય. અમુક પ્રકારનું પરિણામ આ કર્મનું આવે એ પ્રકારની કોઈ આપણી અપેક્ષા અથવા તો એવો આગ્રહ ના હોય. અમુક પ્રકારના ફળ માટે કર્મ કરતા હોય એ જુદી વાત છે, પરંતુ એ પ્રકારનું ફળ આવે એ પ્રકારનો કોઈ આગ્રહ ન હોય, અર્થાત ફળ કેવું આવશે એની સ્વતંત્રતા ઈશ્વરને સોંપી દઈએ, અને ઈશ્વર જે પ્રકારનો નિર્ણય લે આ કર્મ વિશે એને આપણે પ્રસન્નતા સ્વીકારી લઈએ. એનો પ્રસાદ બુદ્ધિ. ઈશ્વરનો નિર્ણય સ્વીકારી લેવો. આપણો નિર્ણય સતત આપણે એના પર આરોપિત કર્યા કરીશું તો સંઘર્ષ થયા કરવાનો. એટલે આ જગત ઈશ્વરના નિર્ણયમાંથી સર્જાયેલું છે ને, શું કામ હતા એને સંકલ્પ કર્યો, એમાંથી જગત સર્જાયું. કેવી રીતે આપણો સંકલ્પ ઈશ્વરના સંકલ્પની સાથે મળી જાય, એનું નામ યોગ. અને તો જીવનમાં સુખ હોય. જો આપણો સંકલ્પ ઈશ્વરના સંકલ્પથી વિરુદ્ધ જાય તો સંઘર્ષ થવાનો. આમ હું તો જીવનમાં સુખી કેમ તો એની આપણી ચાવી છે. કેવી રીતે સંઘર્ષમાંથી મુક્ત થવું. આમ જે માણસ જીવનમાં સુખી હોય એ જ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ પછી તૈયાર થાય ને. જીવનમાં સુખી અર્થાત મન કેવી રીતે સંઘર્ષથી મુક્ત કરવું. હવે જયારે આપણને જગતનો પ્રવાહ છે એની અંદર જે સંવાદિતા છે એ સંવાદિતા એક રૂપ બનવું, એનું નામ યોગ. તો એ સંવાદિતા આમાંથી એક વસ્તુ કે જે ઈશ્વર કરે છે એ બરોબર કરે છે, જે કઈ થાય છે એ ઈશ્વર કરી રહ્યો છે અને એ યોગ્ય કરી રહ્યો. અને તેથી એની વિરુદ્ધ નિર્ણય ન આપી આપણે. જેમ પેલા મહાત્મા બધા હોડીમાં જઈ રહ્યા છે અને એકદમ જ મોજાવા માંડ્યા, પાણી ભરવા માંડ્યું, તો પેલા મહારાજ ડોલ લઈને અંદર બહારથી પાણી લઈને હોડીમાં ગયે. ભગવાનની કૃપાથી થોડાક પછી વળી તોફાન જમી ગયું, પાણી ઉતરી ગયું, ત્યારે પેલા મહાત્મા હોડીમાં પાણી લઈને બહાર રેડે કે તમે તો ગાણા જેવા લાગો છો, જે કરવાનું તો ઉલટું કરો છો ને. અરે તોફાન આવ્યું ત્યારે બહારથી પાણી અંદર આવતું હતું, ત્યારે તમે જોડે અંદર પાણી અંદર ભગવાનની એવી ઈચ્છા હતી કે હોળીમાં પાણી આવે એટલે એની ઈચ્છા મેં મારી ઈચ્છા જોડી દીધી. પછી ભગવાનની ઈચ્છા એવી છે કે પાણી જતો રહેવું જોઈએ, ત્યારે મેં મારી ઈચ્છા એમાં જોડી. આમ પોતાની ઈચ્છા આ સરળ વસ્તુ નથી, પરંતુ જેમ જેમ આપણી વ્યક્તિગત ઈચ્છાઓ કે વ્યક્તિગત સંકલ્પો કરતા આપણે બંધ થઈએ એટલા પ્રમાણમાં આ ઈશ્વરનો જે સંકલ્પ છે એનાથી આપણે પરિચિત થઈએ. આ બધીની તૈયારી માટે છે. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ પ્રવૃત્યતે. એને યોગારૂઢ, યોગ અર્થાત જે આત્મજ્ઞાન રૂપી યોગમાં આરૂઢ થવા માટે સર્વ સંકલ્પ સંન્યાસી, વ્યક્તિગત સર્વ સંકલ્પનું સંન્યાસ. ઈશ્વરના સંકલ્પ સાથે વ્યક્તિગત સંકલ્પો મળી ગયા હોય. આ વ્યવહારિક બધી વસ્તુઓ છે. એટલે ભગવાન કહે છે સમત્વમ. કોઈ સંઘર્ષ નથી મનમાં, કોઈ પરિસ્થિતિ સંઘર્ષ નથી. પરિસ્થિતિ કર્મ ફળ ઈશ્વરની સર્જેલી વસ્તુ, એની કોઈ સંઘર્ષ નથી, કોઈ ઝઘડો નથી, અવિરોધ. કોઈ તો વિરોધ નહીં ઈશ્વર સાથે, અને ઈશ્વર સિવાય અન્ય કોઈ ન હોવાને કારણે વિરોધનો અભાવ. આ રીતે આપણું મન વિરોધ કરતું અટકે, આવેગોથી અટકે તો ધીમે ધીમે સ્વસ્થ બને, શાંત બને. એનું નામ જ
સમસ્ત બુદ્ધિ. તો આ રીતે કર્મ કરવાથી આ પ્રકારનો યોગ કે સમત્વ આપણે પ્રાપ્ત કરીએ. સિદ્ધ સિદ્ધિઓ સમો ભૂતવા, સફળતા હોય કે નિષ્ફળતા હોય એ બંનેને ઈશ્વરના સંકલ્પ તરીકે સ્વીકારે નહીં. સફળતા કે નિષ્ફળતા એવું નામ પણ નહીં આપવાનું, કોઈને સફળતા કે નિષ્ફળતા કહેવી જ નહીં. માત્ર કર્મનું ફળ ઈશ્વરનો પ્રસાદ એવું જ કહેવું, આ ઈશ્વરનો પ્રસાદ છે. નિષ્ફળતા કહીએ તો અંદરથી કંઈક થાય ને. નિષ્ફળતા એવું નામ નહીં આપવાનું, દરેકને શું નામ આપવાનું? ઈશ્વરનો પ્રસાદ. તો ઈશ્વરનો પ્રસાદ હંમેશા હોવાને કારણે ત્યારે કોઈ પ્રકારનો રિએક્શન, આવેગ, રાગ કે દ્વેષ એ વસ્તુ જન્મે નહીં. હવે મધુસૂદન તરત પ્રશ્ન પૂછે એનું કેમ કર્મ અનુષ્ઠાનમયો પુરુષાર્થ? બસ આ કર્મ કર્યા કરવું એ જ પુરુષાર્થ છે. કર્મયોગ નો હેતુ ભગવાન જયારે કહે છે ગુરુ કર્મૈવ તસ્માત તું પણ કર્મ કર, કર્મણ્યવાધિકાર છે, કર્મમાં તારો અધિકાર છે, એમ જયારે ભગવાન કહે કરે છે કેમ કર્મ અનુષ્ઠાનમયો પુરુષાર્થ હે? આશા જીવનમાં સતત કર્મ કર્યા જ કરવું એ જ પુરુષાર્થ છે. જે નિષ્ફળમેવ સદા કર્તવ્યમ, અને વળી પાછું કહો છો કે કોઈ પ્રકારના ફળની આશા વગર કર્મ કરવું, મૈત્રું જ કર્યા કરવાનું છે. એટલે કશું અમને મળશે કે નહીં મળે? નિષ્ફળમ, ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યા કરવું એ જ પુરુષાર્થ. નિષ્ફળ કર્મ કરવું એ શું પુરુષાર્થ છે? પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. આમ તો પ્રયોજન વગર કોઈ પણ, ઇવન બુદ્ધિ વગરનો માણસ પણ, મૂર્ખ મનુષ્ય પણ પ્રયોજન ન સરખું હોય તો કોઈ વસ્તુ સ્વીકારે નહીં. તો અમે પણ આ યોગ બુદ્ધિથી કર્મ ક્યારે કરીએ? જયારે એનાથી કઈ પ્રયોજન થતું હોય ત્યારે. એક વસ્તુ સારી તમે કહી કે સમત્વમ યોગ ઉચ્યતે, ઈશ્વરનો બધો પ્રસાદ છે, એની સાથે સંકલ્પ મેળવી, બધું ખરું, તો પછી શું? એ જ છે એટલે એનો અર્થ શું? આ બધી વસ્તુ શેને માટે છે? એના કરતા તદ્વરમ ફલ કામનયા કર્મ અનુષ્ઠાન. અમને તો એમ લાગે છે તો એવું કર્મ કર્યા જ કરવું, એને બદલે ફળની કામનાથી પ્રયત્ન કર્મ કરવું સારું, એવું મને લાગે છે. તેથી એના ઉત્તરમાં ભગવાન 49મો શ્લોક કહે છે. અથવા આનંદગીરી એ જુદી રીતે કહે છે, એવું જ વસ્તુ, એ જ વસ્તુ કહે છે કે આ યોગનો હમણાં હવે ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્મનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? જ્ઞાન, કર્મફળ નહીં. બસ એક જ વસ્તુ છે. કર્મ શેના ઉદ્દેશ્ય થવું જોઈએ? જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશથી, કર્મફળની ઉદ્દેશ્ય નહીં. આપણે ધારીએ તો કર્મને કર્મફળના ઉત્પાદનનું સાધન બનાવી શકીએ, અથવા ધારીએ તો કર્મને જ્ઞાનના ઉત્પાદનનું સાધન બનાવી શકીએ. એનું નામ કૌશલમ. યોગ હે કર્મ શું કૌશલમ. ભગવાન આગળ કહે છે એ કેવી રીતે કર્મને, બસ આખો કર્મનો રોલ, કર્મ જે છે એનો આખો રોલ જ બદલાઈ ગયો. એટલે કર્મનું આખો હેતુ જ બદલાઈ ગયો. સામાન્ય મનુષ્યો કર્મને કર્મફળના ઉત્પાદનના સાધન તરીકે કરતા હોય, ત્યારે આ મુમુક્ષુ છે કર્મને જ્ઞાનની ઉત્પત્તિના સાધન તરીકે કરે. બસ એવું જ. એટલે એ કહે છે કે આ તો બહુ મુશ્કેલ છે. જ્ઞાનના હેતુથી કર્મ કરવું એના કરતા કર્મફળના હેતુથી કર્મ કરવું સરળ જણાય છે. તો ભગવાન શા માટે અમે એમ ન કરીએ? એટલે ભગવાન બેની સરખામણી રજૂ કરે છે કે જ્ઞાનને ઉદ્દેશમાં રાખીને કર્મ કરવું એનું નામ કર્મયોગ, અને ફળને ઉદ્દેશમાં રાખીને કર્મ કરવાનું નામ સંસાર. આ બે વચ્ચે શું સંબંધ છે એની સરખામણી કેવી છે 49મા શ્લોકમાં ભગવાને કહે છે. દૂરેણશ્ચવરં કર્મ બુદ્ધિયોગાત ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવઃ. દૂરેણ હિ અવરમ કર્મ. અવર એટલે કે અધમ અથવા તો ઉતરતું. દૂરેણ એટલે અત્યંત. આ જે કર્મ જે છે, કર્મ અર્થાત ફળની ઈચ્છાથી કરાયેલું કર્મ, એ તો અત્યંત ઉતરતું છે, અત્યંત અધમ છે. તેના કરતા બુદ્ધિયોગા, એટલે જયારે કર્મને બુદ્ધિ સાથેનો સંબંધ હોય ત્યારે કર્મ ઉત્કૃષ્ટ બની જાય. કર્મ તો એક જ વસ્તુ છે, પણ એક વસ્તુ કર્મને ઉત્કૃષ્ટ બનાવે છે અને બીજી વસ્તુ કર્મને નિકૃષ્ટ બનાવે છે. નિકૃષ્ટ એટલે અધમ બનાવે છે. એ વસ્તુ કર્મને ઉત્કૃષ્ટ બનાવે છે? બુદ્ધિ સાથેનો સંબંધ.
આમ કર્મ જયારે બુદ્ધિ સાથે સંબંધિત થઈને કરવામાં આવે ત્યારે એ જ કર્મ ઉત્કૃષ્ટ બની જાય છે અને ફળ સાથે સંબંધિત થઈને કરવામાં આવે એ નિકૃષ્ટ બની જાય છે. કર્મની એક જ છે કોની સાથે એ જોડાયેલું છે. એટલે કે છે કે બુદ્ધિયુક્ત જે મનુષ્ય હોય, બુદ્ધિયુક્ત એટલે સમત્વ બુદ્ધિયુક્ત, ઈશ્વરાર્થ બુદ્ધિયુક્ત. આમ કર્મ જયારે ઈશ્વરાર્થ બુદ્ધિથી યુક્ત કરવામાં આવે એ કર્મ ઉત્કૃષ્ટ બની જાય. એ જ કર્મને ફળના સાધન તરીકે કરવામાં આવે નિકૃષ્ટ બની જાય. એટલે જ કહે છે કે દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. હે ધનંજય, બુદ્ધિયોગા અર્થાત સમસ્ત બુદ્ધિ ઈશ્વરાર્થ બુદ્ધિથી કરેલા કર્મ કરતા ફળની ઈચ્છાથી કરેલું કર્મ અત્યંત ઉતરતું છે. અને તો પછી શું કરવું જોઈએ? બુદ્ધૌ શરણ મંદિર છે મળે. હે અર્જુન, તું બુદ્ધિનું એટલે કે યોગ બુદ્ધિનું શરણ ગ્રહણ કર. શા માટે શરણ ગ્રહણ કરવું? કૃપણા ફલ હેતવ. કારણ કે ફલ હેતવ માત્ર ફળની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરનાર લોકો કેવા છે? કૃપણ છે. તું કૃપણ ના બને. કૃપણ એટલે કંજૂસ, દરિદ્ર. કારણ કે ફળની માત્ર ફળને હેતુમાં રાખીને કર્મ કરનાર લોકો કૃપણ છે. તેથી એ અર્જુન, તું બુદ્ધિનું શરણ ગ્રહણ કર. સમત્વ બુદ્ધિ કે યોગ બુદ્ધિનું શરણ ગ્રહણ કર. કર્મનું શરણ ગ્રહણ કરવાનું ભગવાન નથી કહેતા. શેનું શરણ ગ્રહણ કરવાનું કહે છે? બુદ્ધિનું. એટલે કર્મ તો માત્ર બુદ્ધિનું શરણ ગ્રહણ કરવાનું નિમિત્ત જ છે. ભગવાનની રસ ક્યાં છે? બુદ્ધિમાં છે. બુદ્ધિમાં જ્ઞાન જન્મે છે ને. એટલે પેલા બુદ્ધિને આપણે શુદ્ધ બનાવીએ તો એ બુદ્ધિ જ્ઞાન માટેનું સાધન બને. તો કર્મ જે છે એ બુદ્ધિને શુદ્ધ બનાવવાનું સાધન છે અને પછી એ જ બુદ્ધિ જ્ઞાન માટે યોગ્ય બને. એટલે આગળ પ્રશ્ન કર્યો કે અમને તો કર્મફળની ઈચ્છાથી પ્રેરણે કર્મ કરવાનું સરળ લાગે છે, તો કે નહીં, વિવિધ કર્મ કરનાર લોકો તો કૃપણ છે. અંતેથી જ્ઞાનના હેતુથી કર્મ કરવું એ જ યોગ્ય છે. શંકરાચાર્ય સમજાવે છે, યત પુનઃ સમસ્વ બુદ્ધિયુક્તમ ઈશ્વરારાધનાર્થમ કર્મ એતસ્માत् કર્મણઃ દૂરેણ અતિ વિપ્રકર્ષેણ હિ અવરમ નિકૃષ્ટમ કર્મ ફલાર્થિના ક્રિયમાણમ બુદ્ધિયોગાત સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણઃ જન્મ મરણાદિ હેતુત્વાત ધનંજય. યત પુનઃ, અને વળી પાછું જે સમત્વ બુદ્ધિની વાત કરવામાં આવી, ભગવાન એની પ્રશંસા કરે છે. ભગવાન હવે આ સમત્વ બુદ્ધિ કે યોગ બુદ્ધિની પ્રશંસા કરે છે. યત પુનઃ